જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો। નમસ્તે મિત્રો, આઈસીની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। જો ગુજરાતના ઇતિહાસના સંદર્ભમાં આપણો બીજો લેક્ચર છે, જે પ્રથમ લેક્ચર આપણે અપલોડ કરેલો છે તમારા માટે, એની અંદર આપણે ગુજરાતના ઇતિહાસને કઈ રીતે શીખવો જોઈએ, કયા મુદ્દા પછી કયા મુદ્દાને ભણવામાં આવે તો ઇતિહાસ સરળ બને, આવી કંઈક ચર્ચા કરેલી હતી। આશા રાખું છું કે લેક્ચર તમે બધા મિત્રોએ જોયેલો હશે। જો ન જોયો હોય તો એને ખાસ કરીને જોઈ લ્યો, કેમ કે એ લેક્ચરની અંદર ઇતિહાસને શીખવા માટેની સંપૂર્ણ હિન્ટ મેં તમને આપી દીધેલી છે। ઓકે, હવે વાત કરું તમને આ લેક્ચરની, તો આ લેક્ચરની અંદર આપણે સિંધુ ખીણની સંસ્કૃતિની તમામે તમામ ઇન્ફોર્મેશન મેળવવાની છે। જેટલા પણ મુદ્દા અગત્યના ફેક્ટ કે જે સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે કનેક્ટેડ છે તે તમામે તમામ મુદ્દા હું તમને આજે નોટ કરાવી દઈશ। જો નોટબુક લઈને બેઠા હોય અને લખવાની ઈચ્છા થતી હોય તો એને તમારી નોટબુકની અંદર તમે લખી નાખજો। આવો હવે વિશેષ કોઈ ચર્ચા આપણે નહીં કરીએ અને શરૂ કરીએ મુદ્દો આપણો સિંધુ ખીણની સંસ્કૃતિ। તો વાત કરું હું તમને આજથી 5000 વર્ષ પહેલાંની અંદાજિત, કેમ કે સિંધુ ખીણની સંસ્કૃતિનો પરફેક્ટ સમયગાળો કયો હશે એ વિદ્વાનોને પણ આઈડિયા નથી આવી શક્યો અત્યાર સુધી। વિદ્વાનોની અંદર પણ ક્યાંક ને ક્યાંક મતાંતરો જોવા મળે છે, અલગ અલગ વિદ્વાન અલગ અલગ મત। પરફેક્ટ જે સિંધુ ખીણની સંસ્કૃતિનો સમયગાળો કયો હશે એ હજી સુધી કોઈ સ્પષ્ટ રૂપે નથી જણાવી શક્યું। એટલા માટે જ મેં અહીં એક શબ્દનું ઉચ્ચારણ કર્યું છે કે આજથી 5000 વર્ષ પહેલાં સમગ્ર વિશ્વની અંદર 3 જગ્યાએ સ્થાયી વસાહત હતી। ક્યાં 3 જગ્યાએ? તો કે એક તો આફ્રિકાની અંદર માણસો સ્થાયી જીવન જીવતા હતા। અહીં વિશ્વનો નકશો છે તમારી સામે, પહેલાં 2 મિનિટ આપણે એના ખંડ જોઈ લઈએ કે જેથી કરીને તમને દરેકે દરેક વસ્તુ સમજવામાં સરળતા રહે। આ ખંડ જે તમે અત્યારે જોઈ રહ્યા છો, આ ખંડ ઉત્તર અમેરિકા ખંડ છે। ઉત્તર અમેરિકા ખંડની તરત જ નીચે એક્ઝેક્ટ દક્ષિણ અમેરિકા ખંડ આવેલો છે। ઉત્તર અમેરિકાની અંદર 10 દેશો આવેલા છે, દક્ષિણ અમેરિકાની અંદર 13 દેશો આવેલા છે। ત્યાર પછી જે આ ખંડ તમે જોઈ રહ્યા છો એ આફ્રિકા ખંડ છે। આફ્રિકાની તરત જ ઉપરના ભાગમાં યુરોપ ખંડ આવેલો છે। યુરોપ ખંડની પૂર્વ તરફ આપણો ખંડ એટલે કે એશિયા ખંડ આવેલો છે અને એશિયાની એક્ઝેક્ટ તરત જ નીચે એક નાનકડો ખંડ આવેલો છે અને એ ખંડનું નામ છે ઓસ્ટ્રેલિયા ખંડ। ફરીથી 6 ખંડના નામ હું રિપીટ કરું છું: ઉત્તર અમેરિકા ખંડ, દક્ષિણ અમેરિકા ખંડ, આફ્રિકા ખંડ, યુરોપ ખંડ, એશિયા ખંડ અને ઓસ્ટ્રેલિયા ખંડ। 7મો ખંડ મેં અહીં દર્શાવ્યો નથી, એન્ટાર્કટિકા ખંડ નથી દર્શાવ્યો, કેમ કે ત્યાં કોઈ માનવ વસાહત જોવા નથી મળતી। એન્ટાર્કટિકા ખંડની જમીન સપાટીથી 70થી 90 ફૂટ જેટલા બરફના થર જામેલા જોવા મળે છે। એટલે આવી કન્ડિશન, ક્રિટિકલ સિચ્યુએશનની અંદર માણસોને રહેવું પોસિબલ નથી। તેમ છતાં વૈજ્ઞાનિકો ત્યાં પહોંચ્યા છે, પોતાની પ્રયોગશાળાઓ પ્રસ્થાપિત કરેલી છે। એન્ટાર્કટિકા ખંડ આપણે અહીંયા દર્શાવ્યો નથી, કેમ કે આપણે એની કોઈ અત્યારે આવશ્યકતા નથી। વાત કરી રહ્યા છીએ આપણે ક્યારની? તો કે આજથી 5000 વર્ષ પહેલાંની। આજથી 5000 વર્ષ પહેલાં આફ્રિકાની અંદર એક કલ્ચરનો વિકાસ થયેલો હતો અને એ કલ્ચરનું નામ હતું ઇજિપ્તનું કલ્ચર અથવા તો મિસ્રનું કલ્ચર। મિસ્રની સંસ્કૃતિ તરીકે આપણે જેને ઓળખીએ છીએ। આફ્રિકાની અંદર જે કલ્ચરનો વિકાસ થયો હતો એનું નામ હતું મિસ્રનું કલ્ચર। ત્યાં નગરો હતા, માણસો સારી રીતે જીવન વિતાવતા હતા, જીવન જીવતા હતા, સરસ મજાની જીવનશૈલી હતી, સામાજિક જીવન, ધાર્મિક જીવન, આર્થિક જીવન બહુ સારામાં સારું હતું। 2 કલ્ચર એવા હતા કે જેનો વિકાસ છે એશિયાની અંદર થયો હતો। એક કલ્ચર એશિયામાં ઈરાન અને ઈરાકના વિસ્તારમાં જે વિકસ્યું હતું એ કલ્ચરનું નામ હતું મેસોપોટેમિયાનું કલ્ચર। મેસોપોટેમિયાની સંસ્કૃતિ જેનો વિકાસ એશિયાની અંદર ઈરાન અને ઈરાકના ક્ષેત્રની અંદર થયો હતો। અને ત્રીજું કલ્ચર એ હતું કે જેનો વિકાસ ભારતના વાયવ્ય ખૂણાની અંદર થયેલો હતો, ઉત્તર અને પશ્ચિમ ભાગની વચ્ચેના વિસ્તારમાં, સપ્ત સિંધુ પ્રદેશમાં। અને એ કલ્ચર કયું હતું? તો કે એ કલ્ચર હતું સિંધુ ખીણની સંસ્કૃતિ। સિમ્પલ, આટલો તો તમને આઈડિયા આવી જ ગયો હશે કે આજથી અંદાજિત 5000 વર્ષ પહેલાં સમગ્ર વિશ્વની અંદર 3 જગ્યાએ સ્થાયી વસાહતો હતી। 3 જગ્યાએ માણસો મોટા મોટા નગરો બનાવી અને વસવાટ કરતા હતા। આફ્રિકાની અંદર જે
કલ્ચરનો વિકાસ થયો તો તો કે મિસરનું કલ્ચર અથવા ઇજિપ્તનું કલ્ચર પણ આપણે એને કહી શકીએ. ઈરાન અને ઈરાક ક્ષેત્રમાં જે કલ્ચરનો વિકાસ થયો તો એ મેસોપોટેમિયાની સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. અને ભારતની અંદર, ભારતના વાયવ્ય ખૂણાની અંદર, ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ક્ષેત્રમાં જે કલ્ચરનો વિકાસ થયો હતો એને આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. આપણે મિસરની સંસ્કૃતિ ઉપર કોઈ ડિસ્કસ નથી કરવાની. એ આફ્રિકાના છોકરા ભણી લેશે, ત્યાં લોકો જે પ્રિપેરેશન કરે છે એ ભણી લેશે. મેસોપોટેમિયાના કલ્ચર ઉપર પણ આપણે ડિસ્કસ નથી કરવાની. આપણે માત્ર ડિસ્કસ કરવાની છે આપણા કલ્ચરની, એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિની. અને હા, હજી 2-3 મુદ્દા હું તમને વ્યવસ્થિત ક્લિયર કરાવી દઉં. હું એમ નથી કહેતો કે સમગ્ર વિશ્વની અંદર માણસો નહોતા રહેતા. હું એવું બોલું છું કે સમગ્ર વિશ્વની અંદર 3 જગ્યાએ માણસો સ્થાયી જીવન જીવતા હતા. એ 3 જગ્યા મેં તમને બતાવી દીધી છે. સમગ્ર વિશ્વમાં માણસો હતા જ, આ બધી જગ્યાએ માણસો હતા, પણ વધારે પડતા માણસો છે એ કેવું જીવન જીવતા હતા? તો કે વધારે પડતા માણસો છે એ રખડતું ભટકતું જીવન જીવતા હતા. એ લોકો સ્થાયી નહોતા. સ્થાયી 3 જ જગ્યાએ હતા. 1, 2 અને 3 નગરો બનાવી અને વસવાટ કરતા હતા. પહેલાંની તુલનાએ અત્યારે સિચ્યુએશન થોડીક ઊંધી થઈ ગઈ છે. અત્યારે વધારે પડતા લોકો છે એ કેવું જીવન જીવે છે? તો કે વધારે પડતા લોકો સ્થાયી જીવન જીવે છે, જ્યારે અમુક જ ટકા લોકો એવા છે કે જે રખડતું ભટકતું જીવન જીવે છે. પહેલાંની તુલનામાં અત્યારે બહુ બધો મોટો ડિફરન્ટ આવી ગયો છે. પહેલાંનું જોવું તમે સિચ્યુએશન, વધારે પડતા લોકો રખડતું ભટકતું જીવન જીવે છે, અમુક જ ટકા લોકો સ્થાયી જીવન જીવે છે. 3 જગ્યાએ સ્થાયી વસાહતો છે, મોટા મોટા નગરો છે. આ 3 કલ્ચર વેપાર વાણિજ્યથી અંદરોઅંદર સંકળાયેલા પણ છે. હું એમ નથી કહેતો, એના એવિડન્સ પ્રાપ્ત થયા છે. લોથલની અંદરથી, લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું એક અગત્યનું સ્થળ છે, ત્યાંથી ઇજિપ્તનું ચલણ મળી આવ્યું. ઇજિપ્ત મીન્સ કે મિસર, ઓકે, એનું ચલણ, એના પૈસા મળી આવ્યા. તો પૈસા એમનેમ તો નહીં પહોંચ્યા હોય. વેપાર વાણિજ્ય કોઈ એકાદ વ્યક્તિ આવ્યું ગયું હશે તો જ આવી રીતે પૈસા પહોંચ્યા હશે ને. તો એના આધારે વિદ્વાનો એવું સાબિત કરે છે, લોથલ બંદર છે તો બંદરનો વિકાસ પણ એટલા માટે જ થયો હશે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે. એટલે આ 3 કલ્ચર અંદરોઅંદર વેપાર વાણિજ્યથી પણ સંકળાયેલા હતા. પણ આપણે માત્ર ચર્ચા કોની કરવાની છે? તો કે આપણે ચર્ચા કરવાની છે સિંધુ ખીણની સંસ્કૃતિ. એક પ્રશ્ન તો તમને અહીંથી જ પૂછી શકે કે સિંધુ ખીણની સંસ્કૃતિની અન્ય સમકાલીન સંસ્કૃતિઓ કઈ હતી, એના સાથે જ અન્ય કયા કલ્ચરનો વિકાસ થયો હતો? તો એક મિસર અને મેસોપોટેમિયાના કલ્ચરનો વિકાસ જે થયેલો હતો. સિંધુ ખીણની સંસ્કૃતિને તમારે વ્યવસ્થિત રીતે સમજવી હોય તો ટોટલ તમારે 4 મુદ્દા શીખી લેવા પડે. જો એ 4 મુદ્દા તમારા ક્લિયર થયા, એક પ્રશ્ન ના છૂટે તમારો. 100% પૂરા ગેરંટી સાથે હું સ્પષ્ટ કરું છું તમને, એક મુદ્દો તમારો નહીં છૂટી જાય. મોટા ભાગના સ્ટુડન્ટને કઈ વસ્તુને કેવી રીતે પ્રિપેર કરવી ને એ આઈડિયા નથી હોતો. 4 મુદ્દા તમને સિંધુ ખીણની સંસ્કૃતિની અંદર આવડી ગયા એટલે કોઈ પ્રશ્ન નહીં છૂટે. પછી ક્લાસ 3ની પરીક્ષા હોય તોય ભલે અને જીપીએસસીની પરીક્ષા હોય તોય ભલે. સૌ પ્રથમ તો તમારે સિંધુ ખીણની સંસ્કૃતિની થોડીક અગત્યની બાબતો શીખવી પડે. જે 1.5 કે 2 પેજની આસપાસ થોડીક બાબતો થશે એ તમારે લખવી પડે. ત્યાર પછી સિંધુ ખીણની સંસ્કૃતિના સ્થળો ભણવા પડે. આ લેક્ચરની અંદર જે હું સ્થળો ભણાવી એ ગુજરાતને ધ્યાનમાં રાખીને જ ભણાવી, કેમ કે આપણો મુદ્દો ગુજરાતના ઇતિહાસનો છે. એટલે મોહેંજો-દડો, હડપ્પા આવા સ્થળો આપણે નહીં ભણીએ. લોથલ, ધોળાવીરા, રંગપુર, કાલીબંગન રાજસ્થાનની અંદર સ્થિત છે. આપણે લોથલ, ધોળાવીરા આવા બધા સ્થળોની ઇન્ફોર્મેશન મેળવી લેવું. ત્યાર પછી ત્રીજો મુદ્દો તમારે સિંધુ ખીણની સંસ્કૃતિની અંદર ભણવાનો થાય એ મુદ્દો છે તમારો કે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોની જીવનશૈલી કેવી હતી, કેવી રીતનું જીવન હતું, સામાજિક જીવન કેવું હતું, ધાર્મિક જીવન કેવું હતું, આર્થિક જીવન કયા પ્રકારનું હતું, ઉદ્યોગ ધંધા હતા કે નહોતા, વેપાર વાણિજ્ય હતા કે નહોતા, આંતરિક વેપાર કરતા હતા કે આંતરરાષ્ટ્રીય વેપાર કરતા હતા. આવા બધા કોન્સેપ્ટ જીવનશૈલીની અંદર આવશે. જોકે બહુ સારું જીવન હતું. અત્યારના જીવનની તુલનાએ એ સમયનું જીવન થોડુંક બેટર હતું એવું વિદ્વાનો જણાવે છે કે એનું જીવન બહુ સારું હતું. રસ્તા બસ્તા 9.75 મીટર તો રસ્તાની પહોળાઈ હતી. મકાનો પણ ડબલ માળવાળા હતા, પાકી ઈંટોના પણ હતા, કાચી ઈંટોના. ટૂંકમાં જીવનશૈલી છે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોની અદ્ભુત હતી. અને ત્યાર પછી છેલ્લો મુદ્દો તમારે ભણવાનો થાય કે આવી સરસ મજાની ભવ્ય સંસ્કૃતિનું પતન કઈ રીતે થયું.
4 મુદ્દા છે, બસ 4 મુદ્દાઓ પર સંપૂર્ણ સિંધુ ખીણની સંસ્કૃતિ ટકેલી છે. એક સિંધુ ખીણની સંસ્કૃતિની અગત્યની બાબતો યાદ રાખો, સિંધુ ખીણની સંસ્કૃતિના સ્થળો યાદ રાખો, સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોની જીવનશૈલી યાદ રાખો અને સિંધુ ખીણની સંસ્કૃતિનું પતન કઈ રીતે થયું એક એ મુદ્દો ક્લિયર કરી લો એટલે પૂરું થયું. મોટા ભાગે જે મિત્રો ક્લાસ 3ની પ્રિપેરેશન કરતા હોય ને એ સ્થળો કમ્પ્લીટ કરે છે, બાકીની કોઈ વસ્તુ ભણતા નથી. અને ક્લાસ 3ની પરીક્ષામાં સૌથી વધારે પ્રશ્નો સ્થળના મુદ્દામાંથી જ પૂછાતા હોય, પણ જે મિત્રો જીપીએસસી લેવલની પ્રિપેરેશન કરે છે એ મિત્રોને વધારે પડતા સિંધુ ખીણની સંસ્કૃતિની જીવનશૈલીમાંથી પ્રશ્નો આવતા હોય છે. એનું પતન કઈ રીતે થયું, કયા વિદ્વાનના મતે કેવી રીતે પતન થયું, અહીંયાથી પ્રશ્નો પૂછાતા હોય છે. ઓકે, બંનેને ધ્યાનમાં રાખી મેં લેક્ચર સેટ કરેલો છે, કોઈ મુદ્દો આપણે છૂટવા નહીં દે. આવો વારાફરતી આપણે એક ટોપિકને ઉપાડી અને ભણવાનું ચાલુ કરીએ. સૌ પ્રથમ ચર્ચા કરશું આપણે સિંધુ ખીણની સંસ્કૃતિની અગત્યની બાબતો. પહેલો જ મુદ્દો જોઈએ કે સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જક લોકો કોણ હતા. સિંધુ ખીણની સંસ્કૃતિ, પહેલી જ વસ્તુ આપણે જોઈ લઈએ કે સિંધુ ખીણની સંસ્કૃતિ ભારતના વાયવ્ય ખૂણાની અંદર વિકસી હતી. ઓકે, ભારતના વાયવ્ય ખૂણાની અંદર આ સિંધુ ખીણની સંસ્કૃતિનો વિકાસ થયો હતો. અને સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જક લોકો કોણ હતા, તો કે સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જક એટલે કે આ કલ્ચર વિકસાવનાર વ્યક્તિ કોણ હતા, કઈ પ્રજા હતી, તો એ પ્રજા હતી દ્રવિડ લોકો, જેની 4 ભાષાઓ હાલમાં પણ પ્રચલિત છે. દ્રવિડ લોકોની દ્રવિડિયન ભાષાઓ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ આ દ્રવિડ કુળની ભાષાઓ છે. તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ. ઓકે, ક્લિયર. તો સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જક કોણ હતા, આ જે વિસ્તારની અંદર જે કલ્ચરનો વિકાસ થયો તો એના સર્જક કોણ હતા, તો કે દ્રવિડ લોકો હતા. એટલે પહેલો જ મુદ્દો તમે યાદ રાખજો. ત્યાર પછી જોઈએ મિસર અને મેસોપોટેમિયા. થોડી વાર પહેલાં જ આપણે ચર્ચા કરી દીધી. મિસરનું કલ્ચર જે આફ્રિકાની અંદર આવેલું હતું અને મેસોપોટેમિયાની સંસ્કૃતિનો વિકાસ ક્યાં થયો હતો, તો કે ઈરાન અને ઈરાકના ક્ષેત્રની અંદર. એવું કહેવામાં આવે છે કે જો મિસરના કલ્ચરને અને મેસોપોટેમિયાના કલ્ચરને બંનેને ભેગા કરી દેવામાં આવે ને, બે કલ્ચર કદાચ ભેગા થઈ જાય ને મિસર અને મેસોપોટેમિયાવાળા, તો પણ આપણું કલ્ચર એના કરતાં 12 ગણું વિશાળ હતું. સિંધુ ખીણની સંસ્કૃતિ એના કરતાં 12 ગણી વિશાળ હતી. અને માત્ર મિસરની સંસ્કૃતિ કરતાં આપણી સિંધુ ખીણની સંસ્કૃતિ જે 20 ગણી મોટી હતી. જો બે ભેગા થઈ જાય તો સિંધુ ખીણની સંસ્કૃતિ કેટલી વિશાળ હતી, તો કે તો સિંધુ ખીણની સંસ્કૃતિ 12 ગણી વિશાળ હતી. અને માત્ર મિસરને ધ્યાનમાં લેવામાં આવે તો મિસરની સંસ્કૃતિ કરતાં આપણી સંસ્કૃતિ જે 20 ગણી વિશાળ હતી. પહેલા 3 મુદ્દા તમે વ્યવસ્થિત સમજી લો. સર્જક કોણ, તો કે દ્રવિડ લોકો. મિસર, મેસોપોટેમિયાનો બે જે ટોપિક મેં તમને કરાવ્યા એને પણ તમે ક્લિયર કરી લેજો. હવે જોઈએ કે સિંધુ ખીણની સંસ્કૃતિ ભારતના કેટલા વિસ્તારની અંદર ફેલાયેલી હતી, એના અંતિમ બિંદુઓ ઉપર આપણે ચર્ચા કરીએ. જોઈએ તો સિંધુ ખીણની સંસ્કૃતિ છે એનું ઉત્તર તરફના ભાગમાં આપણે જોઈએ તો ઉત્તર તરફના ભાગમાં અંતિમ બિંદુ તરીકે માંડા નામના સ્થળની ગણના થાય છે. માંડા છે સિંધુ ખીણની સંસ્કૃતિનું ઉત્તરમાં આવેલું અંતિમ સ્થળ છે. વિદ્વાનો ઉત્ખનન કરતા ગયા આ બાજુ આમ ઉત્ખનન થતું ગયું, છેલ્લે માંડા નામનું સ્થળ આવ્યું. માંડા પછી એ વિદ્વાનોએ ખોદકામ કર્યું છે. એવું નથી કહેતો કે માંડા પછી વિદ્વાનોએ ખોદકામ કરવાનું બંધ કરી દીધું, એવું નથી બોલ્યું. માંડા પછી પણ વિદ્વાનોએ ખોદકામ કર્યું છે, પણ ત્યાંથી કોઈ પણ સ્થળ પ્રાપ્ત નથી થયું. એટલે વિદ્વાનોએ એવું ધારી લીધું કે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો અહીંયા માંડા સુધી આવ્યા હશે, માંડાની ઉત્તરમાં નહીં ગયા હોય. એટલે સિંધુ ખીણની સંસ્કૃતિનો ઉત્તર તરફનો સ્ટોપ આપણે કયો ગણીએ છીએ, તો કે માંડા. હવે એવી જ રીતે પૂર્વ તરફની વાત કરવામાં આવે તો સિંધુ ખીણની સંસ્કૃતિનું પૂર્વ તરફનું છેલ્લામાં છેલ્લું નગર જો આપણને કોઈ પ્રાપ્ત થયું હોય તો યુપીની અંદર આવેલું, ઉત્તર પ્રદેશની અંદર આવેલું આલમગીરપુર. આલમગીરપુરની આ સાઈડમાં ઘણું બધું ઉત્ખનન કરવામાં આવ્યું, પણ ત્યાંથી કોઈ વસ્તુ સિંધુ ખીણની સંસ્કૃતિના કોઈ એવિડન્સ, કોઈ પુરાવા આપણને પ્રાપ્ત ન થયા. એટલે વિદ્વાનોએ ત્યાં પણ એવું ધારી લીધું કે આલમગીરપુર છે એ પૂર્વ તરફનો છેડો હશે. ઉત્તર તરફનો છેડો વિદ્વાનોએ કોને માની લીધો છે, માંડાને માની લીધું. માંડા સ્થળનું નામ છે. આલમગીરપુર છે એ પૂર્વ તરફનો છેડો છે. એવી જ રીતે આપણે જઈએ
તો દક્ષિણ તરફનું અંતિમ બિંદુ આપણે જોઈએ તો મહારાષ્ટ્રની અંદર આવેલું દૈમાબાદ. દૈમાબાદ નામનું સ્થળ છે. હું અહીં લખું છું, કદાચ તમને ઉચ્ચારણમાં પ્રોબ્લેમ થતી હોય. દૈમાબાદ મહારાષ્ટ્રની અંદર આવેલું છે. અને આ દૈમાબાદ પછી વિદ્વાનોએ આવી રીતે ઉત્ખનન કરતા ગયા નીચેના ભાગની અંદર, પણ તેમ છતાં ત્યાંથી કોઈ નગર મળ્યું નહીં. એટલે વિદ્વાનોએ ડેફિનેટલી માની લીધું કે સિંધુ ખીણની સંસ્કૃતિ છે એ દક્ષિણમાં દૈમાબાદ સુધી વિકસી હશે, દૈમાબાદની આગળ નહીં ગઈ હોય. અને પશ્ચિમ તરફની જો વાત કરવામાં આવે તો પશ્ચિમ તરફનું અંતિમ સ્થળ છે એ પાકિસ્તાનના બલુચિસ્તાનની અંદર આવેલું સુતકા ગિંડોર. પાકિસ્તાનના બલુચિસ્તાનની અંદર આવેલું સુતકા ગિંડોર. અને સુતકા ગિંડોર નામનું સ્થળ છે એની પશ્ચિમમાં સિંધુ ખીણની સંસ્કૃતિનું એક પણ નગર નથી મળતું. તો વિદ્વાનોએ અહીંયા પણ પોતાનો મત છે એ પ્રદર્શિત કરી દીધો ને એવું સાબિત કરી દીધું કે સુતકા ગિંડોર છે એ સિંધુ ખીણની સંસ્કૃતિનું પશ્ચિમતમ નગર. સિમ્પલ. આટલા વિસ્તારની અંદર સિંધુ ખીણની સંસ્કૃતિ છે ફેલાયેલી હતી. જો કદાચ આ બધા બિંદુઓને આપણે જોડી દઈએ ને તો કંઈક આવી રીતની રચના છે એ થવાની છે. આવી રીતની ત્રિકોણ આકાર જેવી રચના છે એ થવાની છે. તમે સમજો મુદ્દાને. હા, આ જે વિસ્તાર રચાણો છે આખે આખો, આ જે ત્રિકોણ આકાર જેવી રચના થઈ છે, આટલા વિસ્તારની અંદર સિંધુ ખીણની સંસ્કૃતિના અહીંયા નગરો હતા. સિંધુ ખીણની સંસ્કૃતિ આ વિસ્તારની અંદર વસવાટ કરતી હતી આજથી અંદાજિત 5000 વર્ષ પહેલા. સ્ટોપ બધા યાદ રાખજો, બિંદુઓ તમે બધા યાદ રાખજો. ઉત્તર તરફનું અંતિમ બિંદુ કયું, પૂર્વ તરફનું અંતિમ બિંદુ કયું, દક્ષિણ તરફનું અંતિમ બિંદુ કયું અને પશ્ચિમ તરફનું અંતિમ બિંદુ કયું. રિપીટ કરી દઉં. ઉત્તર તરફનું અંતિમ બિંદુ છે માંડા, પૂર્વ તરફનું અંતિમ બિંદુ છે આલમગીરપુર. ઓકે, ક્લિયર. દક્ષિણ તરફનું તો મેં લખેલું છે દૈમાબાદ, અને પશ્ચિમ તરફનું અંતિમ બિંદુ ક્યું ગણવામાં આવે છે તો કે સુતકા ગેન્ડોર. ચાલો, ઓકે, રેડી, ક્લિયર, ફિનિશ. આ વિસ્તાર સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોનો રહેવાનો હતો. તો મુદ્દો તમારો ક્લિયર થયો હશે કે સિંધુ ખીણની સંસ્કૃતિના અંતિમ બિંદુઓ, જો કે મેં અહીંયા પણ લખેલું છે, ઉત્તરમાં જમ્મુ કાશ્મીરનું માંડા, પૂર્વમાં ઉત્તર પ્રદેશનું આલમગીરપુર, દક્ષિણમાં મહારાષ્ટ્રનું દૈમાબાદ અને પશ્ચિમની અંદર પાકિસ્તાનના બલુચિસ્તાનનું સુતકા ગિંડોર. ચાલો કે ક્લિયર. હવે વાત કરીએ આપણે સિંધુ ખીણની સંસ્કૃતિની સાઇઝ, કે સિંધુ ખીણની સંસ્કૃતિ કેટલા વિસ્તારમાં, એનું કદ જોઈએ ને. કેમ ભારતનું ભૂગોળ તમે બધા મિત્રો ભણતા હોય તો એમાં ભારતનું સ્થાન અને કદ ભણતા હોય ને, કે ભારતનું કદ કેવડું છે, ભારત કેટલા વિસ્તારની અંદર ફેલાયેલો છે તો કે 32,87,263 લાખ ચોરસ કિલોમીટર આટલા વિસ્તારની અંદર ફેલાયેલો છે. તો એવી જ રીતે સિંધુ ખીણની સંસ્કૃતિ છે કેટલા વિસ્તારની અંદર ફેલાયેલી હતી એની ઉપર આપણે ડિસ્કસ કરીએ, જોઈએ. સિંધુ ખીણની સંસ્કૃતિ કેટલા વિસ્તારની અંદર ફેલાયેલી હતી એ મુદ્દા ઉપર ડિસ્કસ કરી લઈએ. જોજો હવે એની અંદર. ઓકે, અહીંયા સુતકા ગિંડોર, અહીંયા માંડા, અહીંયા આલમગીરપુર, અહીં દૈમાબાદ. ઓકે, ક્લિયર. આ વિસ્તાર સિંધુ ખીણની સંસ્કૃતિની જો વાત કરવામાં આવે તો શરૂઆતમાં સિંધુ ખીણની સંસ્કૃતિ છે 12,96,000 નોટ કરી નાખ, સોરી 12,99,600 કિલોમીટર વર્ગ વિસ્તારની અંદર ફેલાયેલી હતી. શરૂઆતની વાત કરીએ છીએ, આ શરૂઆતનો સિંધુ ખીણની સંસ્કૃતિનો એરિયા છે. આટલા વિસ્તારની અંદર આ કલ્ચર ફેલાયેલું હતું. ધીરે 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 સમયાંતરે ઉત્ખનન થતા ગયા. હાલના તબક્કે પણ ઉત્ખનન ચાલુ છે. દિવસે ને દિવસે સિંધુ ખીણની સંસ્કૃતિનું ક્ષેત્રફળ વધતું જાય છે, અને વધવામાં છે, ઘટવામાં તો નથી જ. કેમ તો કે કોઈ નવું નગર પ્રાપ્ત થયું એટલે વિસ્તાર વધી જાય. જે વિસ્તાર હોય એમાં વળી પાછું નવું નગર એડ થાય એટલે વિસ્તાર વધતો જ જવાનો છે. જેમ 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 નગરો મળતા જાય, અત્યાર સુધીમાં 1500ની આસપાસ નગરો પ્રાપ્ત થયેલા છે અને હજી મળે જ છે. હજી સિંધુ ખીણની સંસ્કૃતિના નગરો મળવાનું ચાલુ જ છે. તો સિંધુ ખીણની સંસ્કૃતિનો શરૂઆતનો વિસ્તાર કેટલો હતો તો કે શરૂઆતનો વિસ્તાર હતો 12,99,600 કિલોમીટર વર્ગ. આટલા વિસ્તારની અંદર આ કલ્ચર ફેલાયેલું હતું ભારતના વાયવ્ય ખૂણાની અંદર. હાલની વાત કરવામાં આવે તો હાલમાં સિંધુ ખીણની સંસ્કૃતિ 20 લાખ કિલોમીટર વર્ગ વિસ્તારની અંદર ફેલાયેલી છે. ફરીથી બધા મુદ્દા એક વખત હું રિપીટ કરી દઉં. સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જક કોણ યાદ રાખજો. મિસર અને મેસોપોટેમિયાની સંસ્કૃતિ કરતાં
આપણી સંસ્કૃતિ છે એ 12 ગણી વિશાળ હતી. જો કદાચ ઓલા બે ભેગા થઈ જાય ને તોય આપણી સંસ્કૃતિ એની તુલનામાં 12 ગણી વિશાળ હતી. અને જો માત્ર મિસરની જ ગણના કરવામાં આવે તો મિસર એક કરતાં તો આપણી સંસ્કૃતિ 20 ગણી વિશાળ હતી. ત્યાર પછી સિંધુ ખીણની સંસ્કૃતિના તમે અંતિમ બિંદુઓ યાદ રાખી લેજો. ઉત્તરનું, પૂર્વનું, પશ્ચિમનું, દક્ષિણનું. ઓકે, ક્લિયર. સિંધુ ખીણની સંસ્કૃતિનું ટોટલ ક્ષેત્રફળ પહેલાં કેટલું હતું, અત્યારે કેટલું ક્ષેત્રફળ છે. અને હવે વાત કરીએ લંબાઈ અને પહોળાઈની, કે સિંધુ ખીણની સંસ્કૃતિ ઉત્તરથી લઈ અને દક્ષિણમાં કેટલા કિલોમીટર સુધી ફેલાયેલી છે. ઓકે, ઉત્તર દક્ષિણ લંબાઈની વાત કરીએ તો સિંધુ ખીણની સંસ્કૃતિ 1400 કિલોમીટરની આસપાસ ફેલાયેલી છે. ઓકે, એટલે કે માંડાથી શરૂ કરીને તમારે દહીંમાં બાદ આવવું હોય તો તમારે 1400 કિલોમીટરનું અંતર કાપવું પડે. લંબાઈ હંમેશા ઉત્તર દક્ષિણ જ હોય, ક્યારેય પૂર્વ પશ્ચિમ ના હોય. પૂર્વ પશ્ચિમમાં હંમેશા પહોળાઈ હોય. તો સિંધુ ખીણની સંસ્કૃતિની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે તો કે 1400 કિલોમીટર છે. અને આ જ સિંધુ ખીણની સંસ્કૃતિની પૂર્વ પશ્ચિમ પહોળાઈ કેટલી છે તો કે પહોળાઈની વાત કરવામાં આવે તો 1600 કિલોમીટર. ક્લિયર. ટોટલ વિસ્તાર કેટલો છે, ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે, પૂર્વ પશ્ચિમ પહોળાઈ કેટલી છે, બધા મુદ્દા તમે નોટ કરતા જજો. જ્યાં જ્યાં લખવાની ઈચ્છા થાય ત્યાં તમે લખતા જજો. ત્યાર પછી જોઈએ તો સિંધુ ખીણની સંસ્કૃતિ ટોટલ 3 દેશોની અંદર વ્યાપ્ત થયેલી છે. વ્યાપ્ત થયેલી મીન્સ કે ફેલાયેલી છે. હવે પ્રશ્ન એ છે કે કયા 3 દેશ છે, જોઈએ આપણે અહીંયા. સિંધુ ખીણની સંસ્કૃતિ ટોટલ 3 દેશોની અંદર ફેલાયેલી છે. ઓકે, જોઈએ. એક તો ભારત દેશ છે, થોડોક આ પાકિસ્તાનવાળો વિસ્તાર આવે છે અને થોડોક આ અફઘાનિસ્તાનવાળો વિસ્તાર આવે છે. એટલે કે એક આ અફઘાનિસ્તાનની અંદર ફેલાયેલી છે. અફઘાનિસ્તાનમાં બસ 2 કે 3 નગરો છે, એથી વધારે સિંધુ ખીણની સંસ્કૃતિના નગરો નથી મળતા. પાકિસ્તાનની અંદરથી એમ સમજો ને, એક તો પાકિસ્તાન, પાક, કે જેના ઈરાદા બહુ નાપાક જોવા મળતા હોય ક્યારેક ક્યારેક. ઓકે, અફઘાનિસ્તાનની અંદર ફેલાયેલી છે. પાકિસ્તાનની અંદર સિંધુ ખીણની સંસ્કૃતિ ફેલાયેલી છે. અને પાકિસ્તાનની અંદર અંદાજિત 350ની આસપાસ સિંધુ ખીણની સંસ્કૃતિના નગરો જોવા મળે છે. સૌથી વધારે નગરો જો ક્યાંય ફેલાયેલા હોય તો એ છે આપણો દેશ ભારત. ઓકે, એટલે જસ્ટ પહેલાં તો આટલો મુદ્દો યાદ રાખો કે સિંધુ ખીણની સંસ્કૃતિનો વ્યાપ છે એ કેટલા દેશોની અંદર છે. આ કલ્ચર જે તે સમયે કેટલા દેશોની અંદર ફેલાયેલું હતું તો કે ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન. આ 3 દેશોની અંદર સિંધુ ખીણની સંસ્કૃતિ ફેલાયેલી હતી. ત્યાર પછીનો મુદ્દો આપણે જોઈએ. સિંધુ ખીણની સંસ્કૃતિ સપ્ત સિંધુ વિસ્તારમાં પાંગરી હતી. જે જગ્યાએ સિંધુ ખીણની સંસ્કૃતિનો વિકાસ થયો ને તે જગ્યાએ ભારતની 7 નદીઓ પ્રવાહિત થતી હતી અને 7 નદીઓને સપ્ત સિંધુ તરીકે ઓળખવામાં આવે છે. સિંધુ મેન અને બાકીની બધી સિંધુની બેનપણીઓ. ઓકે, એટલે નામ પડી ગયું કયું તો કે સપ્ત સિંધુ. દાખલા તરીકે હું એક્ઝામ્પલ સાથે જાઉં, કઈ સપ્ત સિંધુ છે જોઈએ. સપ્ત સિંધુ નદીઓ તો આ આવે છે ચેમા યુંગડુંગ ગ્લેશિયર તિબ્બતમાં થઈ અને આ ગઈ સિંધુ નદી. અને સિંધુને અન્ય 6 નદીઓ મળે છે. અત્યારે સિંધુને 5 જ નદી મળે છે, પણ જે તે સમયે અહીંયા બીજી પણ એક નદી હતી અને એ નદી છે સરસ્વતી નદી. પણ અત્યારે સરસ્વતી નદી પ્રવાહિત અહીંથી નથી થતી. જોઈએ આગળ આપણે સરસ્વતીની પણ ઇન્ફોર્મેશન થોડી ઘણી મેળવશું. ઓકે, તો સપ્ત સિંધુ નદીની અંદર પહેલાં તો કઈ કઈ નદીઓ આવે? એક તો સિંધુ આવે, સતલુજ, બિયાસ, રાવી, ઝેલમ, ચિનાબ અને સરસ્વતી. આ 7 નદીઓનો સમાવેશ છે સપ્ત સિંધુ નદી તરીકે થાય છે. અને સિંધુ ખીણ આ બધી બસ જો આવી રીતે 7 નદીઓ અહીંથી પ્રવાહિત થતી હતી. ચલો કે તમે જોઈ શકો છો આ 7 નદીઓ. અને સિંધુ ખીણની સંસ્કૃતિનો વિકાસ આ જ વિસ્તારની અંદર થયેલો હતો ને, સપ્ત સિંધુના ક્ષેત્રમાં. જે જગ્યાએથી આ 7 નદીઓ પ્રવાહિત થતી હતી એ જ વિસ્તારની અંદર સિંધુ ખીણની સંસ્કૃતિનો વિકાસ થયો હતો. અત્યારે સપ્ત સિંધુની જગ્યાએ ષષ્ઠ સિંધુ છે એમ કહો તો હાલે, કેમ કે 7મી નદી અત્યારે ત્યાં પ્રવાહિત નથી થતી. કઈ નદી? સરસ્વતી. તો પ્રશ્ન એ થયો કે સરસ્વતી ક્યાંથી વહેતી હતી? જે તે સમયે વહેતી હતી તો એનું વહેવાનું કંઈક લોકેશન તો હશે ને. જોઈએ આપણે એનું લોકેશન. સરસ્વતી નદીના વહેવાનું લોકેશન આપણે જોઈએ કે જે તે સમયે સરસ્વતી નદી છે, માની લઈએ આપણે કે આ સિંધુ નદી છે, આ ગઈ ગંગા નદી ગઈ. ઓકે, ગંગા અને આપણી સિંધુ નદી, ગંગા અને સિંધુની વચ્ચેથી આવી રીતે સરસ્વતી નદી જે તે સમયે પ્રવાહિત થતી હતી. જે તે સમયે ગંગા અને સિંધુ બંને નદીઓની વચ્ચેથી સરસ્વતી નદીનો પ્રવાહ એ હતો. અને ઘણા વિદ્વાનોનું કહેવું તો એવું પણ છે
કે હાલમાં રાજસ્થાનની અંદર જે ઘગ્ગર નદી જોવા મળે છે ને, બસ એ જ નદી સરસ્વતીનો અવશેષ છે. આખી સરસ્વતી નષ્ટ થઈ ગઈ, પણ થોડી ઘણી રહી ગઈ અને રાજસ્થાનવાળા એને ઘગ્ગર એવા નામથી ઓળખે છે. તો બસ મુદ્દો આપણો જસ્ટ એટલો જ છે, વધારે કોઈ મુદ્દો આપણો છે નહીં, કે સિંધુ ખીણની સંસ્કૃતિનો વિકાસ છે એ સપ્ત સિંધુ વિસ્તારની અંદર થયેલો હતો. જે જગ્યાએથી 7 નદીઓ પ્રવાહિત થતી હતી ત્યાં સિંધુ ખીણની સંસ્કૃતિનો વિકાસ થયો હતો. ઓકે, જોઈએ ત્યાર પછીનો મુદ્દો. ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિના સૌથી વધારે નગરો કયા દેશમાંથી? પહેલાં તો મેં તમને મુદ્દો ક્લિયર કરાવ્યો, તમને ખ્યાલ આવી ગયું કે સિંધુ ખીણની સંસ્કૃતિ ટોટલ 3 દેશોમાં ફેલાયેલી હતી અને 3 દેશોની અંદર સૌથી વધારે નગરો જો આપણને ક્યાંયથી પ્રાપ્ત થયા હોય તો એ નગર છે આપણું કયું? તો કે યસ, ભારત. સૌથી વધારે નગરો જો ક્યાંયથી પ્રાપ્ત થયા હોય તો સ્થળ આપણું ભારત છે. ભારતમાં સૌથી વધારે નગરો પ્રાપ્ત થયા છે. અને હવે હું વાત કરું તમને કે ભારતની અંદર સૌથી વધારે નગરો ક્યાંથી પ્રાપ્ત થયા, તો ગર્વ લીધા જેવી વાત છે કે સિંધુ ખીણની સંસ્કૃતિના ભારતમાં જો સૌથી વધારે નગરો ક્યાંયથી પ્રાપ્ત થયા હોય તો રળિયામણું, મનોહર, સુશીલ, સુંદર ગુજરાત છે. ગુજરાતની અંદરથી પ્રાપ્ત થયા છે. અને બહુ અગત્યના નગરો પ્રાપ્ત થયા છે: ધોળાવીરા, લોથલ, દેસલપર. અરે ઢગલા મોઢે આગળ આપણે ડિસ્કસ કરશું. મેં તમને કીધું જ છે શરૂઆતમાં કે સંપૂર્ણ લેક્ચરની અંદર સિંધુ ખીણની સંસ્કૃતિને જ આપણે કવર કરશું. એક મુદ્દો છૂટશે નહીં, બીજો લેક્ચર તમારે ક્યાંય પણ સિંધુ ખીણની સંસ્કૃતિનો જોવાની જરૂરિયાત નહીં ઊભી થાય. એક લેક્ચર વ્યવસ્થિત તમે જોઈ લો, એટેન્ડ કરી લો. એક વખતમાં ન સમજ પડે તો બીજી વખત લેક્ચરને જોઈ લેજો. અને હા, જો બહુ મજા આવતી હોય ને યાર, તો વચ્ચે વચ્ચે કમેન્ટ તમારી આપતા જજો એની અંદર. કેમ કે તમારી કમેન્ટ અને તમારી લાઇક છે ને એ એક પ્રકારે પ્રેરણા પૂરી પાડતી હોય છે, એક પ્રકારનો જુસ્સો પૂરી પાડતી હોય છે. ઓકે, તો જો મજા આવે લેક્ચરની અંદર તો કમેન્ટ આપી દેજો. બીજી વસ્તુ હું તમને કોઈ નથી કહેતો, એક કમેન્ટ તો તમે આપી શકો છો. જોઈએ ત્યાર પછી સપ્ત સિંધુ વિસ્તારની અંદર ફેલાણી હતી. સૌથી વધારે નગરો ભારતમાંથી પ્રાપ્ત થયા છે. ભારતની અંદર જો વાત કરીએ તો સૌથી વધારે નગરો આપણને ગુજરાતમાંથી મળ્યા છે. હવે ચર્ચા કરીએ આગળના મુદ્દાની. સિંધુ ખીણની સંસ્કૃતિના અન્ય 5 નામ છે. 5 નામ જોવા મળે છે સિંધુ ખીણની સંસ્કૃતિના. પહેલું નામ, 5 નામ હું તમને સ્પષ્ટ કરી અને 5 નામ પડવા પાછળનું રીઝન હું તમને આપતો જાય. ઓકે, પહેલું જ નામ જોઈએ, સિંધુ ખીણની સંસ્કૃતિ. આ નામ પડવા પાછળનું રીઝન શું હતું એની પણ ડિસ્કસ કરતા જાઉં તો ડેફિનેટલી તમને બધાને ખ્યાલ હશે કે સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌ પ્રથમ નગર આપણને ક્યારે પ્રાપ્ત થયું હતું? તો 1921માં. પાકિસ્તાનના પંજાબના મોન્ટેગોમરી જિલ્લામાંથી પહેલું નગર આપણને પ્રાપ્ત થયું હતું અને એ નગર હતું કયું? તો કે યસ, હડપ્પા. હડપ્પા શબ્દનો અર્થ શું થાય છે? શિવનું ભોજન, ભોળાનાથનો ખોરાક, શિવનું ભોજન, આવો એનો મિનિંગ થાય છે. તો સૌ પ્રથમ નગર આપણને 1921ની સાલમાં પ્રાપ્ત થયું હતું અને એ નગર હતું હડપ્પા. જો કે અત્યારે હું હડપ્પાની ડિસ્કસ નથી કરતો. 1921થી 1946 સુધીના ગાળા દરમિયાન, એટલે કે આઝાદી સુધીના સમયગાળા દરમિયાન પેલું નગર મળ્યું ને ત્યારથી લઈ અને 1946 સુધીનો ગાળો 50-60 જેટલા નગરો મળી ચૂક્યા હતા. આટલા સમયગાળા દરમિયાન 1921થી 1946 સુધીમાં 50 કે 60 જેટલા નગરો આપણને પ્રાપ્ત થઈ ચૂક્યા હતા. અને એમાં ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું તો એવી ખબર પડી કે વધારે પડતા નગરો છે ને એ સિંધુ નદીના કિનારેથી મળ્યા હતા. જોકે નો ડાઉટ મને ખ્યાલ છે 1921માં જે પહેલું નગર મળ્યું ને હડપ્પા, એ સિંધુના કિનારેથી નહોતું, એ રાવી નદીના કિનારેથી હતું. પણ જે મેં વાત કરી એના ઉપર તમે ફોકસ કરો કે 21થી 46 સુધીના આ જે સમયગાળા દરમિયાન જે નગરો પ્રાપ્ત થયા હતા એમાંથી વધારે પડતા, બધા નગરો નહીં, વધારે પડતા નગરો છે એ સિંધુ નદીના કિનારેથી પ્રાપ્ત થયા હતા. એટલે આ સંસ્કૃતિ જે ભારતના વાયવ્ય ખૂણાની અંદર વિકસી હતી એને નામ આપવામાં આવ્યું શું? તો કે યસ, સિંધુ ખીણની સંસ્કૃતિ. ત્યાર પછી જોઈએ તો સિંધુ ખીણની સંસ્કૃતિનું બીજું પણ નામ છે સરસ્વતી સંસ્કૃતિ. હવે આ નામ પડવા પાછળનું રીઝન શું છે? સિંધુ ખીણની સંસ્કૃતિ કયો તો પણ હાલશે, સરસ્વતી સંસ્કૃતિ કયો તો પણ હાલશે. જોઈએ એનું પણ આપણે રીઝન જોઈ લઈએ. સરસ્વતી સંસ્કૃતિ નામ પડવા પાછળનું રીઝન શું છે? તો કે 1946 પછી, એટલે એમ કહી શકીએ આપણે સ્પષ્ટ રૂપે કે આઝાદી પછી જે ધીરે ધીરે ઉત્ખનન થવા માંડ્યા. આઝાદી પછી ઉત્ખનનની ગતિ જે થોડીક વધી ગઈ હતી
કેમ કે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન એને ઉત્ખનન કરવામાં એટલો બધો રસ નહોતો, એટલી બધી એની ઈચ્છા નહોતી. બસ એને તો એક જ વસ્તુ દેખાતી, ભારતમાંથી કાચો માલ લઈ જઈએ, આપણા દેશમાંથી તૈયાર માલ વેચી નાખીએ અને જેમ બને એમ ભારતને લૂંટી નાખીએ. એનો એજન્ડા, એનો મુદ્દો એક જ હતો. એને ભારતના કલ્ચરમાં રસ નહોતો. પણ આઝાદી પછી આપણને આપણા કલ્ચરમાં રસ જાગ્યો, નવું નવું જાણવાની ઈચ્છા થઈ ગઈ. ખરેખર આપણે હતા કોણ? એટલે ઉત્ખનનને વેગ મળ્યો, અને ઉત્ખનનને વેગ મળ્યો અને ખબર પડી કે સિંધુ ખીણની સંસ્કૃતિના વધારે પડતા નગરો સિંધુ નદીના કિનારે નથી. વધારે પડતા નગરો તો આપણને આઝાદી પછી સરસ્વતી નદીના કિનારેથી પ્રાપ્ત થયા. અને એટલા માટે જ આ કલ્ચરને નામ આપવામાં આવ્યું. ક્યું? તો કે યસ, સરસ્વતી સંસ્કૃતિ. સિંધુ ખીણની સંસ્કૃતિ નામ પડવા પાછળનું રીઝન ક્લિયર, સરસ્વતી સંસ્કૃતિ નામ પડવા પાછળનું રીઝન પણ ક્લિયર થઈ ગયું હશે. ત્રીજું નામ તો એકદમ સિમ્પલ છે, કાંસ્ય યુગીન સંસ્કૃતિ. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો વધારે પડતા કાંસાની બનાવેલી વસ્તુ વાપરતા, માટીની વાપરતા, નો ડાઉટ ટેરાકોટા પકવેલ માટીની પણ વાપરતા હતા. પણ સૌથી વધારે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો કાંસાનો ઉપયોગ કરતા. કોઈ ધાતુની અંદર જો સૌથી વધારે ઉપયોગ એ લોકોએ કર્યું હોય તો એ કાંસું હતું. તાંબાની સાથે ટીન મિક્સ કરી એ લોકો કાંસું બનાવતા અને એમાંથી જુદી જુદી વસ્તુ. હવે તમે ક્યારેક ભણ્યા હોય તો સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી એક કાંસાની નર્તકીની મૂર્તિ મળી આવી છે, કદાચ તમને આઈડિયા હોય તો. બરાબર, 10 ઇંચની મૂર્તિ છે. હાલમાં એ મૂર્તિ મદ્રાસના સંગ્રહાલયની અંદર સ્થિત છે. તો સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો કાંસાનો બહુ ઉપયોગ કરતા. તાંબાની સાથે ટીન મિક્સ કરી એ લોકોએ કાંસું બનાવતા અને એમાંથી જુદી જુદી વસ્તુઓનું નિર્માણ કરતા. અને એટલા માટે જ એ જે સમયગાળો હતો એ સમયગાળાને નામ આપી દેવામાં આવ્યું કાંસ્ય યુગીન સંસ્કૃતિ અથવા તો કાંસ્ય યુગની સંસ્કૃતિ. ત્યાર પછી ચોથું નામ જોઈએ. જો કે ચોથું નામ કેમ પડ્યું એની ડિસ્કસ હું છેલ્લે કરું છું. પહેલાં પાંચમા નામને જોઈ લઈએ. પ્રથમ નગરીય સંસ્કૃતિ. સમગ્ર દેશની અંદર પહેલાં જે નગરો બન્યા ને તો એ આ સમયગાળા દરમિયાન હતા. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો નગરો બનાવીને રહેતા હતા. એમાં 6-7 તો મહાનગરો હતા. ધોળાવીરા, લોથલ ને આ મહાનગરો હતા. કાલીબંગન છે, હડપ્પા છે, આ બધા મહાનગરો, 7 મહાનગરો હતા. ચન્હુદડો બધા. તો પ્રથમ નગરીય સંસ્કૃતિ. સૌ પ્રથમ આપણા દેશની અંદર જો નગરો ક્યારેય બન્યા હોય તો એ સમયની અંદર જ બન્યા હતા. પછી નગરોનું પતન થાય અને વળી પાછા નવેહરથી નગરો બને, જેને દ્વિતીય નગરીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો કે ક્લિયર. તો ચોથું નામ કેમ પડ્યું એ પણ તમે સ્પષ્ટ રીતે સમજી ગયા છો. ફરી રિપીટ, જેટલા મુદ્દા હાલેલા છે એ બધા મુદ્દાને હું રિપીટ કરું છું. સિંધુ ખીણની સંસ્કૃતિ ટોટલ 3 દેશોની અંદર ફેલાયેલી છે. સિંધુ ખીણની સંસ્કૃતિનો વિકાસ સપ્ત સિંધુ વિસ્તારમાં થયો હતો. સૌથી વધુ નગરો ભારતમાંથી, ભારતમાં સૌથી વધુ ગુજરાતમાંથી. સિંધુ ખીણની સંસ્કૃતિના ટોટલ નામ કેટલા? તો કે યસ, 5 નામ છે. 5મું નામ હજી સમજાવવાનું બાકી છે, હડપ્પા સંસ્કૃતિ. તો હડપ્પા સંસ્કૃતિ નામ કઈ રીતે પડ્યું એની કહાની થોડીક બહુ લાંબી છે. જોઈએ એની કહાની, ચર્ચા આગળ વધારીએ અને એની કહાની આપણે જોઈ લેશું. એટલે સિંધુ ખીણની સંસ્કૃતિ કઈ રીતે પ્રાપ્ત થઈ એ પણ આપણને ઇન્ફોર્મેશન મળી જાય. અને શોર્ટ એન્ડ સ્વીટ કેવું હોય તો હડપ્પા સંસ્કૃતિ આવું નામ પડવા પાછળનું રીઝન જસ્ટ આટલું જ હતું કે સિંધુ ખીણની સંસ્કૃતિનું જે પ્રથમ નગર મળ્યું હતું ને આપણને, એ નગર હડપ્પા હતું. અને હડપ્પા પ્રથમ નગર હોવાના નાતે, એ હોવાના કારણે આ સમગ્ર કલ્ચરને હડપ્પા સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટોટલ નામ કેટલા થયા? 5 નામ થયા. સિંધુ ખીણ કયો તો પણ હાલશે, સરસ્વતી સંસ્કૃતિ કયો તો પણ હાલશે, કાંસ્ય યુગની સંસ્કૃતિ કયો તો પણ હાલશે, પ્રથમ નગરીય સંસ્કૃતિ કયો તો પણ એ જ, અને હડપ્પા સંસ્કૃતિ કયો તો પણ એ જ. હવે પ્રશ્ન એ થાય કે આ સિંધુ ખીણની સંસ્કૃતિના નગરો જે જમીનની અંદર ગરકાવ થઈ ગયેલા હતા, જમીનની અંદર જે દટાયેલા હતા, એ ઓચિંતાના કઈ રીતે મળી આવ્યા? કઈ રીતે સિંધુ ખીણની સંસ્કૃતિના નગરો આપણને ઓચિંતાના પ્રાપ્ત થઈ ગયા? જોઈએ તો એની પાછળની કહાની લાંબી છે. 1826ની સાલથી આપણે ચર્ચા એની વધારીએ કે 1826ની સાલમાં એક કલેક્ટર હતા. કલેક્ટરનું નામ છે ચાર્લ્સ મેસન. જોકે કલેક્ટર ભારતની અંદર એક સારી એવી પોસ્ટ છે, કલેક્ટરની પોસ્ટ હતી જે તે સમયે. અને ચાર્લ્સ મેસન એક કલેક્ટર હતા અને એક વખત એની ફેમિલી સાથે એ ફરવા જાય. ક્યાં ફરવા આવે છે જોઈએ આપણે. આ એનું ફરવાનું લોકેશન હું તમને બતાવું છું. અહીંયા પંજાબની અંદર.
ઓકે, પંજાબની અંદર જે જગ્યાએ હડપ્પા નગર પ્રાપ્ત થયું ને ત્યાં એક ટેકરો હતો. હડપ્પા નગર જ્યાંથી મળ્યું ને પેલા હડપ્પાની જગ્યાએ એક ટેકરો હતો. એ ટેકરાની આજુબાજુ ટૂંકમાં પંજાબની અંદર ફરતા હતા. જોકે મેં આ જે દર્શાવેલું છે એ ભારતની બહાર દર્શાવ્યું. એનું કારણ એવું છે કે પંજાબ છે એ થોડુંક ભારત પાસે છે અને થોડુંક પંજાબ પાકિસ્તાન પાસે છે. તો જ્યાં ચાર્લ્સ મેસન ફરતા હતા ને 1826ની સાલમાં, એ પંજાબ અત્યારે પાકિસ્તાનમાં સ્થિત છે. ઓકે, ટૂંકમાં તમે જસ્ટ આટલું યાદ રાખો કે 1826ની સાલમાં ચાર્લ્સ મેસન પાકિસ્તાનના પંજાબમાં ફરતા હતા. જોકે તે સમયે પંજાબ અંગ્રેજોના તાબામાં નહોતું. અંગ્રેજોએ ભારતના ઘણા બધા વિસ્તારો કબજે કરી લીધા હતા, પણ 1826ની સાલમાં પંજાબ છે એ અંગ્રેજોના તાબા હેઠળ નહોતું. કેમ કે પંજાબની અંદર એક સશક્ત રાજવીનું શાસન હતું, રણજીતસિંહનું શાસન, અને રણજીતસિંહથી અંગ્રેજો બહુ બીતા. એટલે એની સાથે અંગ્રેજોના સંબંધ છે મિત્રતાપૂર્વકના હોય છે. એટલે ત્યાં અંગ્રેજોનું શાસન હજી સુધી તો નહોતું. જોઈએ કહાની શું થાય છે. 1826ની સાલમાં ચાર્લ્સ મેસન અહીંયા ફરતા હોય છે. ફરતા ફરતા ફેમિલી સાથે રખડતા હોય છે અને એ ટેકરા પાસે આવે છે. હડપ્પાનો જે ટેકરો હોય ટેકરાની પાસે આવે છે. ત્યાં વિચિત્ર પ્રકારની ઈંટો જોવે છે, થોડીક પૌરાણિક, અતિ પ્રાચીન, કે જે આ સમયની ન હોય, પહેલાંના સમયની વસ્તુ હોય એવી વસ્તુઓને જોવે છે અને બધા લોકોનું ધ્યાન કેન્દ્રિત કરે છે કે ભાઈ અહીંયા કંઈક છે. મને એવું લાગે છે, આ ચાર્લ્સ મેસન એવું કહે છે, હું નથી કહેતો, બરાબર, મને એવું લાગે છે કે આ ટેકરાની નીચે કંઈક છે. જોકે ચાર્લ્સ મેસનનો વિચાર બહુ પરફેક્ટ હતો, સાચો વિચાર હતો, પણ અંગ્રેજોને એક જ વસ્તુમાં રસ હતો, જે મેં તમને કીધું, ભારતને જેમ બને એમ કઈ રીતે લૂંટી શકાય, બસ એ જ બાબતમાં. કંઈ ઉત્ખનન કરવામાં એને જરાય ઇન્ટરેસ્ટ નહોતો ભાઈ. એક જ વસ્તુ, ભારતની સંપત્તિને કઈ રીતે ઇંગ્લેન્ડ ભેગી કરી શકાય. એટલે ચાર્લ્સ મેસને જે વિચાર આપ્યો ને એને તરત જ દબાવી દેવામાં આવ્યો કે જીવ હોય ભાઈ, તું તારું કામ કરીને ઘર ભેગો થાની ભાઈ, હલ્લી નીકળને. સમજો તમે એકદમ. ચાર્લ્સ મેસનના વિચારને જો જે તે સમયે ફોલો કરવામાં આવ્યો હોત ને તો પેલું નગર આપણને ક્યારે મળી ગયું હોત? 1826ની સાલમાં જ મળી ગયું હોત. પણ ચાર્લ્સ મેસનના વિચારને ફોલો ન કરવામાં આવ્યો, એના વિચારને ત્યાં દબાવી દેવામાં આવ્યો. ઓકે, હવે થોડો સમય પસાર થાય, એક અગત્યની વળી પાછી સાલ આવે. હવે પાછું ઝાઝા સમય 25 વર્ષ સુધી કોઈ ધ્યાન કેન્દ્રિત કરતું નથી. સાલ આવે છે 1853ની, અને 1853માં ભારતના ગવર્નર જનરલ ઇન્ડિયાની પોસ્ટ ઉપર જે બિરાજમાન વ્યક્તિ હતા એ વ્યક્તિનું નામ હતું લોર્ડ ડેલહાઉસી. ડેલહાઉસીથી તમે બધા પરિચિત હતો. ખાલસા નીતિ અપનાવી હતી, સાથે સાથે ઇનામ કમિશનની રચના કરી હતી, ઘણા બધા સુધારા પણ કરાવ્યા હતા. ભારતની અંદર તાર ટપાલ શરૂ કરાવી હતી, આગબોર્ડ સેવા શરૂ કરાવી હતી, રેલવે શરૂ કરાવી હતી. ઓકે, ક્લિયર. સમયગાળો હતો ડેલહાઉસીનો, અને ડેલહાઉસીના સમયગાળા દરમિયાન જ એક ઘટના બને છે. શું ઘટના બને છે? તો કે અહીં એક જ મિનિટ આપણે જોઈ લઈએ એને સ્પષ્ટ રૂપે. માની લો કે થોડી વાર માટે આપણે જોઈ લઈએ કે આ લાહોર છે અને આ છે કરાચી. જો કે આ બંને વિસ્તાર અત્યારે પાકિસ્તાનની અંદર આવેલા છે. લોર્ડ ડેલહાઉસીના સમયમાં સૌથી અગત્યની ઘટના થઈ હોય તો એ હતી રેલવે ફિટ થવાની. મુંબઈ અને થાણા વચ્ચે પ્રથમ રેલવે શરૂ થઈ હતી 16 એપ્રિલ 1853માં. પછી ભારતના જુદા જુદા વિસ્તારોની અંદર રેલવે શરૂ થતી હતી. રેલવે શરૂ થઈ ત્યારે ભારતના ગવર્નર જનરલ ઇન્ડિયા કોણ હતા? ડેલહાઉસી હતા. અને ડેલહાઉસીએ સમગ્ર રેલવે ફિટ કરવાની જવાબદારી કોને સોંપી હતી? તો કે કનિંઘહમ નામના એક વ્યક્તિને. ક્લિયર. 1853થી 56ના ગાળા દરમિયાન અહીંયા ટ્રેન ફિટ થતી હતી. ક્યાં ફિટ થતી હતી ભાઈ? તો કે લાહોર અને કરાચીની વચ્ચે. લાહોર અને કરાચીની વચ્ચે અહીંયા ટ્રેન ફિટ થતી હતી. ઓકે, કોનું નેતૃત્વ છે? તો કે કનિંઘહામનું નેતૃત્વ છે. એટલે કનિંઘહામ ત્યાં પ્રેઝન્ટ છે. ઘણા બધા મજૂરો ત્યાં કામ કરતા હતા અને એમાં બે ભાઈઓ પણ કામ કરતા હતા. અને બે ભાઈઓનું નામ શું હતું? તો કે જ્હોન બ્રન્ટન અને વિલિયમ બ્રન્ટન, અથવા તો જેને બ્રન્ટન બંધુ તરીકે પણ ઓળખવામાં આવે છે ઇતિહાસની અંદર. ડેલહાઉસીની અંડરમાં કનિંઘહામ છે અને કનિંઘહામની અંડરમાં જ્હોન બ્રન્ટન અને વિલિયમ બ્રન્ટન છે. અને એક કામ ચાલુ છે. ક્યાં કામ ચાલુ છે? તો કે લાહોર અને કરાચીની વચ્ચે. શું કામ ચાલુ છે? ટ્રેનના પાટા ફિટ કરવાનું. તો આપણે બધાય ટ્રેનના પાટા જોયેલા હશે
કે ટ્રેનના પાટાની વચ્ચે કાંકરા અને કપચી આન તેન આવી બધી વસ્તુઓ ભરેલી જોવા મળે છે. તો મજૂર જે લોકો હતા ને, બરાબર, એ અહીંયા જે ટેકરો હતો, ઓલો હડપ્પાવાળો ટેકરો જે ચાર્લ્સ મેસને નહોતું કીધું કે અહીંયા કંઈક છે, ખોદો 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 એ લાવ, હા, સમજ્યા તમે? ચાર્લ્સ મેસને જે વિચાર આપ્યો હતો ને અહીંયા, તો આ જ ટેકરા પાસેથી આ બધા મજૂર લોકો છે ને એ ખોદી ખોદીને આમાં નાખતા હતા. પથ્થર ને કાંકરા ને ઈંટું આન તેને આવું બધું નાખતા હતા. અને એવામાં મજૂરોની ધ્યાન છે અહીં કેન્દ્રિત થયું કે ભાઈ આ જે વસ્તુ આપણે અહીંયાથી નાખીએ છીએ આ તો કંઈક વિચિત્ર વસ્તુઓ છે, અવનવી વસ્તુ મળવા માંડી. એટલે બધાનું ધ્યાન વળી પાછું ત્યાં કેન્દ્રિત થયું. કનિંગહામ આવ્યો ને, જોન બ્રન્ટન આવ્યા ને, વિલિયમ બ્રન્ટન આવ્યા ને, મજૂરો બધા પૂગી ગયા કે શું છે શું છે શું છે, બતાવો તો ખરા થોડુંક. હા, જ્યારે કામ તો રહ્યો જગ્યા આપો. બધા લોકો છે જોવા માટે પડાપડી કરવા માંડ્યા. પણ તે સમયે એના માટે ટ્રેન શરૂ કરવીને એ થોડીક વધારે અગત્યનું કામ હતું. એટલે આ મુદ્દાને રફા દફા કરી નાખવામાં આવે છે કે ભાઈ મૂકો, ભાઈ મૂકી દો, હાલો આવી જાઓ, નાખવા માંડો, ચાલુ કરો. હા, નહીતર પેલું નગર વળી પાછું ક્યારે મળી જાત? તો કે 1853માં મળી જાત. પણ અહીંયા પણ આ વિચાર છે એ સ્ફૂરતો નથી, પ્રગટ નથી થતો. 1826માં જ પેલું નગર મળી ગયું હોત પણ મળતા મળતા રહી ગયું. 1853માં મળી ગયું હોત પણ ત્યારેય ન મળ્યું, ત્યારે પણ અટકી ગયું. હવે જોઈએ નેક્સ્ટ આગળનો મુદ્દો, એની જેની અંદર જોઈએ. 1860ની અંદર 1861ની સાલમાં કેનિંગ જ્યારે ગવર્નર 1861માં વાઇસરોયનું પદ અસ્તિત્વમાં આવી ગયું હતું. કેનિંગ તે સમયે વાઇસરોય હતા. 1861માં કેનિંગના સમયમાં ભારતની અંદર એક ખાતાની રચના થઈ હતી અને એ ખાતાનું નામ હતું ભારતીય પુરાતત્વ ખાતું, આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા. રિપીટ, ક્યારે થઈ હતી રચના? 1861માં. જે અત્યારે પુરાતત્વ ખાતું છે ને, આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે ને, કે જે ભારતના કોઈ પણ સ્થળને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરવાનું કામ કરે છે અને પછી એની જાળવણી એ જ કરવા માંડે. અત્યાર સુધીમાં આ પુરાતત્વ ખાતાએ ભારતના 5000 કરતાં વધારે સ્થળોને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરી દીધા છે. અને આ પુરાતત્વ ખાતું છે એ સંસ્કૃતિ મંત્રાલય હેઠળ કામ કરે છે ને એનું વડું મથક છે એ નવી દિલ્હીની અંદર આવેલું છે. બધા મુદ્દા ક્લિયર થઈ ગયા, કોઈ મુદ્દો મારા તરફથી છટકવા નહીં દે. જોઉં તમે એની અંદર હવે કે આ ખાતું બની ગયું હતું કે ભારતની અંદર આવી કોઈ પૌરાણિક પ્રાચીન વસ્તુ હોય તો એનું ઉત્ખનનને કરવા માટે આ ખાતું બનાવી નાખ્યું હતું. પણ એ કંઈ કરતા બરતા નહીં, કેમ કે એમાં રસ જ નહોતો. આ તો બસ ભારતના લોકોના કહેવાના લીધે આવું ખાતાની લોકોએ રચના કરી નાખી હતી. ક્લિયર? આવી રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખો. 1826 ચાર્લ્સ મેસનવાળો મુદ્દો આખું ગોખશું તો નહીં યાદ રહે, સ્ટોરિકલ યાદ રાખશું ને તો બધું યાદ રહી જાય. 1826 ચાર્લ્સ મેસનવાળો મુદ્દો. ચાર્લ્સ મેસનના મુદ્દા પછી તમારે કયો મુદ્દો યાદ રાખવાનો થાય? તો કે 1853 ટ્રેનવાળો મુદ્દો. ટ્રેન પછી કયો મુદ્દો યાદ રાખવાનો થાય? તો કે કેનિંગના સમયમાં જે ખાતું બન્યું એ ખાતાવાળો મુદ્દો યાદ રાખો. હવે જોઈએ નેક્સ્ટ આગળ. હવે જો ભાઈ, થોડી વાર પહેલાં જે આપણે વાત કરી ને કે 1853માં ટ્રેન બનતી હતી ને ત્યારે ઓલા ટેકરા તરફ બધાનું ધ્યાન કેન્દ્રિત થયું હતું. એવું નથી કે કેનિંગહામે ડેલહાઉસીને નહોતું કીધું. કેનિંગહામે બિચારે કીધું હતું કે ડેલહાઉસી ભાઈ અહીંયા કંઈક છે આપણે ખોદાવવું, પણ ડેલહાઉસીને જરા ઇન્ટરેસ્ટ નહોતો. કેનિંગહામને તો ઈચ્છા થઈ હતી જ. હા, કેનિંગહામને ઈચ્છા હતી જ કે આપણે કંઈક ખોદીએ ને હાલો ને કંઈક નીકળે તો મજા આવે ને, ઇન્ટરેસ્ટિંગ લાગે. કેનિંગહામ એ બાબતમાં ઇન્ટરેસ્ટ ધરાવતો હતો. ડેલહાઉસીને જે તે સમયે એની વાતે કરી હતી પણ ડેલહાઉસીએ એની વાત ઉપર ફોકસ ન કર્યું. અને હવે બને કંઈક એવું કે ટ્રેન બેન બધી ફિટ થઈ ગઈ, કેનિંગહામ નિવરો થયો, કંઈ કામ બામ હતું નહીં કેનિંગહામ પાસે. અને હવે કેનિંગહામને ઘૂરી ચડી. શેની ઘૂરી ચડી? શેનો વિચાર આવ્યો? તો કે ઓલા ટેકરાનો વિચાર આવ્યો. અને હવે કેનિંગહામ શું કરે છે? તો કે કનિંગહામ છે હવે 1872માં લંડનની અંદર રોયલ સોસાયટી નામની એક સંસ્થા હતી. આ રોયલ સોસાયટી નામની સંસ્થા ક્યું વર્ક કરતી? તો કે કોઈ આવા ઐતિહાસિક સ્થળો આવેલા હોય ને તો એનો અભ્યાસ કરતી. એટલે 1872માં કનિંગહામ છે આ રોયલ સોસાયટીને રિપોર્ટ બનાવીને મોકલે છે. આખું આમ સર્વે કરીને મોકલું. કનિંગહામે શું સર્વે કરીને મોકલું કે ભારતની અંદર આવો એક ટેકરો છે, ટેકરાની અંદર કંઈક છે, અમને બધાને એવું લાગે છે, ચાર્લ્સ મેસને પણ કીધેલું હતું, આમને નામ છે ને ફલાણું, આવું બધું લખીને લિસ્ટ કરી રિપોર્ટ ટકાટક ચક્કા જેવો અહેવાલ બનાવીને મોકલી દીધો. કોને મોકલી દીધો? રોયલ સોસાયટીની અંદર. રોયલ સોસાયટી ક્યાં આવી? યસ, લંડનની અંદર આવેલી છે.
કનિંઘમે રિપોર્ટ તો મોકલો, પણ રોયલ સોસાયટીના લોકોને પણ ભારતની અંદર આવી અને આવી બધી વસ્તુઓ જાણવામાં જરાય ઇન્ટરેસ્ટ લાગ્યો નહીં. એટલે વળી પાછો કેનિંઘમનો વિચાર દબાઈ ગયો અને સિંધુ ખીણની સંસ્કૃતિનું પ્રથમ નગર મળતું રહી ગયું. જોવું તો ખરા કેટલી વાર છટકું. 1826માં તો કે છટકી ગયું, 1853માં તો કે મળતા વળી પાછું છટકી ગયું. અહીં 72માં 1872માં કેનિંઘમ પાછું જણાવે છે કે ભાઈ કંઈક કરો ને યાર તમે, એ ભઈલા કંઈક કરો ને યાર, પણ કંઈક થતું નથી, કોઈ વસ્તુ એની અંદર થતી નથી. હવે જોજો કાર્યક્રમમાં ચેન્જીસ આવે છે, કહાનીમાં ટ્વિસ્ટ આવે છે. ક્યુ ટ્વિસ્ટ આવે જોઈએ ને. 1992માં ઇંગ્લેન્ડથી એક વ્યક્તિ ભારત આવે છે અને એ વ્યક્તિનું નામ છે જે.એફ. ફ્લિટ. જે.એફ. ફ્લિટ ભારત આવે. કેમ કે આ ચર્ચા બહુ વધતી જતી હતી. એટલે જે.એફ. ફ્લિટને એવું વિચાર્યો કે હાલ તો ખરો, જરીક જાઉં તો ખરો, આ વારે ઘડી એવા સમાચાર આવતા હોય કે ભારતની અંદર આવી કોઈ પૌરાણિક વસ્તુ છે, કેટલું બધું ત્યાં જમીનની નીચે, જવા તો દે મને. એટલે 1992ની સાલમાં જે.એમ. ફ્લિટ નામનો વ્યક્તિ છે, જે.એફ. ફ્લિટ નામનો વ્યક્તિ ભારતની અંદર આવે છે, સમગ્ર સ્થળોનો અભ્યાસ કરે છે. જે ટેકરાઓની વાતો થઈ હતી એ તમામે તમામ ટેકરાઓનો એ ભાઈ અભ્યાસ કરે છે અને હવે એ અભ્યાસ કરીને શું કરે છે તો કે અહેવાલ બનાવે. જેમ કનિંઘમે અહેવાલ બનાવીને ક્યાં મોકલી દીધો હતો? રોયલ સોસાયટીની અંદર લંડનમાં મોકલી દીધો હતો 1872માં. ત્યાર પછીના 20 વર્ષના ગેપ પછી 1892ની સાલમાં, 1992 લખેલ છે, જરીક તમે સુધાર લેજો, 1892માં જે.એફ. ફ્લિટ નામનો વિદ્વાન આવે છે અને એ પણ એવો જ સરસ મજાનો જેવો કનિંઘમે રિપોર્ટ બનાવ્યો હતો એવો જ રિપોર્ટ બનાવી રોયલ સોસાયટીને મોકલે છે. સેમ કામ, જે વર્ક 1872માં કનિંઘમે કર્યું હતું એવું જ વર્ક કોણીએ કર્યું તો કે 1892માં જે.એફ. ફ્લિટે કર્યું. કનિંઘમે જે રિપોર્ટ મોકલો તો એનું રિઝલ્ટ શું આવ્યું હતું તો કે યસ, મોટું બધું મીંડું, શૂન્ય. એનું રિઝલ્ટ કેવું હતું? શૂન્ય હતું, બરાબર. પણ જે.એફ. ફ્લિટે જે રિપોર્ટ મોકલો એનું પરિણામ આવે છે. કેમ પરિણામ આવ્યું તો કે જે.એફ. ફ્લિટ કે જે વ્યક્તિએ રિપોર્ટ બનાવ્યો છે એ જ વ્યક્તિ રોયલ સોસાયટીના સભ્ય હતા. તો ડેફિનેટલી હવે એના રિપોર્ટ ઉપર રોયલ સોસાયટી કંઈક એક્શન તો લેવાની જ છે. એટલે રોયલ સોસાયટી શું કરે છે તો કે જે.એફ. ફ્લિટ દ્વારા રિપોર્ટ એને આપવામાં આવ્યો હતો ને એને પ્રકાશિત કરે છે, છાપી દે છે. અને ડેફિનેટલી હવે છાપ્યું તો સમગ્ર વિશ્વની અંદર ભારતના જે અગત્યના ટેકરાઓ હતા એ પ્રકાશિત થવા માંડ્યા. અને હવે પછી ભારતની અંદર ધાડા આવવા માંડે છે કે ક્યાં હકીકતમાં એવું છે, રોયલ સોસાયટી આવું છાપ્યું હોય તો હકીકતમાં કંઈક હોવું જ જોઈએ, તો જ એ લોકોએ છાપ્યું હોય ને, એમને તો કોઈ છાપે નહીં. એટલે ભારતની અંદર ધાડા આવવા માંડે છે. જોઈએ હવે આગળ કહાનીમાં ચેન્જીસ જોજો. હવે ત્યાર પછીનો મુદ્દો નોટ કરજો. મુલાકાત કરી રિપોર્ટ બનાવી સોસાયટીને મોકલે. 1921માં ભારતીય પુરાતત્વ ખાતાના અધ્યક્ષ કોણ હોય છે તો કે સર જોન માર્શલ. આ બધા કોન્સેપ્ટ તમે યાદ રાખી લેજો ભાઈ. 1826 ચાર્લ્સ મેસન, 1853 ટ્રેનવાળો મુદ્દો, 1861 જે ખાતું બન્યું એનો મુદ્દો, 1872 કનિંઘમે રિપોર્ટ મોકલો એ મુદ્દો, અને 1892 જે ફ્લિટે રિપોર્ટ મોકલો એ મુદ્દો. હવે છેલ્લો મુદ્દો તમારે નોટ કરવાનો છે, એટલે સિંધુ ખીણની સંસ્કૃતિના નગરો આપણને મળી જાય. 1921ની સાલમાં ભારતીય પુરાતત્વ ખાતું જે બનેલું હતું એના અધ્યક્ષ તરીકે સર જોન માર્શલ કામ કરતા હોય. અને સર જોન માર્શલ એવો વિચાર આવે કે હાલની આ બધા કેદુના કે ઘણો વખત થઈ ગયો, ઘણો સમય થઈ ગયો, કોકને મોકલવા દે તો ત્યાં ટેકરાનું ખોદકામ કરે. એટલે હવે શું થાય છે તો કે જે પુરાતત્વ ખાતાના અધ્યક્ષ હતા સર જોન માર્શલ એ બે વ્યક્તિને મોકલે અલગ અલગ જગ્યાએ કે ભાઈ તું એક છે ને ઓલા ટેકરાએ વયો જા અને તું એક ઓલા ટેકરાએ વયો જા, ત્યાં જઈને ખોદો. એક ટેકરાનું એટલે કે હડપ્પાના ટેકરાનું ખોદકામ કરવા માટે મોકલવામાં આવે છે. કોને તો કે દયારામ સહાની. દયારામ સહાની ન લખેલ હોય અને રાય બહાદુર સહાની લખેલ હોય તો પણ હાલશે. રાય બહાદુર જોકેનું નામ નથી, એ અંગ્રેજો દ્વારા આપવામાં આવેલો એક ખિતાબ છે. તમને બધાને ખ્યાલ છે કે અંગ્રેજો ભારતના વ્યક્તિઓને જુદા જુદા ખિતાબ આપતા. ગાંધીજીને જેવી રીતે કેસરે હિન્દનો ખિતાબ આપ્યો હતો એવી જ રીતે દયારામ સહાનીને રાય બહાદુરનો ખિતાબ છે આપેલો હતો. તો દયારામ સહાની લખેલો હોય તો હાલશે,
રાય બહાદુર સહાની લખેલું હોય તો પણ હાલશે. એટલે સર જોન માર્શલ છે, આ જે સર જોન માર્શલ હડપ્પાનું ઉત્ખનન કરવા માટે કોને મોકલે છે? તો કે હડપ્પાનું ઉત્ખનન કરવા માટે દયારામ સહાનીને મોકલા, ભેગો એક વ્યક્તિ બીજાને મોકલ્યો, જાય તું મદદ કરવા લાગજે. અને એ વ્યક્તિ કોણ હોય છે? MS વત્સ દયારામ સહાનીને મદદ કરવા માટે ભેગો મોકલે છે. જાતો ખરો બાપા, પછી અહીંયા ટેકરાની નીચે હું નીકળે કેને ખબર હે, મમાઓ જાય કે જા, બરોબર. ઓકે, જોઈએ. ત્યાર પછી બીજા ટેકરાનું જે ઉત્ખનન કરવા મોકલા હતા એ વ્યક્તિ હતા RD બેનર્જીને. RD બેનર્જીને મોકલા હતા ક્યાં? તો કે એને મોહેંજો-દડો ઠારા મોકલા હતા કે તમે એ બાજુ જાઓ, તમે આ બાજુ જાઓ, થોડાક આ બાજુ, થોડાક આ બાજુ, ને બાકીના વધાય મારી પાછળ. આ પિક્ચર જેવું કામકાજ છે માર્શલનું. જો સર જોન માર્શલે હડપ્પાનું ઉત્ખનન કરવા માટે દયારામને મોકલા અને મોહેંજો-દડોનું ઉત્ખનન કરવા માટે RD બેનર્જી, RD બેનર્જીનું ફૂલ ફોર્મ છે રખાવદાસ બેનર્જી, એને મોકલવામાં આવે છે. અને પહેલું જ નગર દયારામ સહાની ગોતી નાખે છે 1921માં, અને એ સ્થળ હોય છે હડપ્પા, પાકિસ્તાનના પંજાબના મોન્ટેગોમરી જિલ્લામાંથી. આ મોન્ટેગોમરી જિલ્લાનું હાલનું નામ અત્યારે શું છે? તો કે હાલનું નામ છે સાહિવાલ. આ મુદ્દા પણ તમારે યાદ રાખવા જરૂરી છે. જે મિત્રો GPSCની પ્રિપેરેશન કરે છે એના માટે આ મુદ્દા અગત્યના બનતા હોય છે. ચાલો ઓકે, આવી રીતે પછી હડપ્પા મળ્યું, પછી ધીરે ધીરે પછી તો ઢગલો થયા, ભાઈ તો ધીરે ધીરે મળવા જ માંડ્યા. ઓકે, પણ પેલું નગર મળવું એ જ મહત્વનું હતું. તો મુદ્દો આપણો અત્યારે એ હતો કે સિંધુ ખીણની સંસ્કૃતિ કઈ રીતે આપણને પ્રાપ્ત થઈ. ક્લિયર થઈ ગયો આખો કોન્સેપ્ટ કે કઈ રીતે સિંધુ ખીણની સંસ્કૃતિના નગરો આપણને પ્રાપ્ત થયા. ઓકે, ક્લિયર. હવે ચર્ચા આપણે આગળ વધારીએ, જોઈએ એની અંદર નેક્સ્ટ મુદ્દો. જો સિંધુ ખીણની સંસ્કૃતિનો સમયગાળો કયો હતો? અત્યારે આપણે બસ એક જ વસ્તુ ઉપર ડિસ્કસ કરી રહ્યા છે, સિંધુ ખીણની સંસ્કૃતિની અગત્યની બાબતો. મેં તમને સ્પષ્ટતા કરી ને કે સિંધુ ખીણની અંદર તમારે 4 જ મુદ્દા ભણવાના થાય. એક સિંધુ ખીણની સંસ્કૃતિની અગત્યની બાબતો, સિંધુ ખીણની સંસ્કૃતિના સ્થળો અને ત્યાંથી મળેલા એવિડન્સ, પુરાવા, અવશેષો, સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોની જીવનશૈલી અને સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોનું પતન કઈ રીતે થઈ ગયું. બસ આટલી વસ્તુ આવડવી ખાસ જરૂરી છે. હજી એક જ મુદ્દો આપણો હાલે છે, અગત્યની બાબતો. જોઈએ હવે સિંધુ ખીણની સંસ્કૃતિનો સમયગાળો કયો હતો? તો મેં તમને શરૂઆતની અંદર જ સ્પષ્ટતા કરી દીધી કે અલગ અલગ વિદ્વાનોના મતે સિંધુ ખીણની સંસ્કૃતિનો સમયગાળો અલગ અલગ છે. પરફેક્ટ કોઈ વિદ્વાન નથી કહેતું. જોઈએ કોના મતે કયો સમયગાળો. સર જોન માર્શલ શું કહે છે? સર જોન માર્શલનું યાદ રાખવાનું, કેમ કે એના પ્રશ્નો અવારનવાર પૂછાતા રહેતા હોય છે. તો સર જોન માર્શલના મતે સિંધુ ખીણની સંસ્કૃતિનો સમયગાળો ઈસવીસન પૂર્વે, એટલે ઈસવીસનની શરૂઆત નહોતી થઈ એની પહેલા 3250 વર્ષથી ઈસવીસન પૂર્વે 2750. હા, બસ આ લખી નાખો ખાલી, બહુ પરીક્ષાની અંદર આવા પ્રશ્નો ના પૂછાય. કેમ કે વિદ્વાનોમાં જ મત નથી, તો આપણો મત તો પેપર સેટરના જ લઈ બને ત્યાં સુધી. સર જોન માર્શલના મતે સમયગાળો કયો છે? યાદ રાખજો, MS વત્સ. MS વત્સનું પૂરું નામ મેં થોડી વાર પહેલાં જ કીધું, માધો સ્વરૂપ વત્સ. માધો સ્વરૂપ વત્સના મતે સિંધુ ખીણની સંસ્કૃતિનો સમયગાળો કયો છે? તો કે ઈસવીસન પૂર્વે 3500 થી ઈસવીસન પૂર્વે 2700. આ MS વત્સના મતે સમયગાળો સિંધુ ખીણની સંસ્કૃતિનો આ છે. ત્યાર પછી જોઈએ મેક અર્નિસ્ટ મેક નામનો એક વિદ્વાન આવે છે, એના મતે કયો સમયગાળો છે સિંધુ ખીણની સંસ્કૃતિનો? તો ઈસવીસન પૂર્વે 2800 થી ઈસવીસન પૂર્વે 2500નો સમયગાળો ગણાવે છે. માર્ટિન વ્હીલર નામના એક વિદ્વાન આવે છે, એના મતે સિંધુ ખીણની સંસ્કૃતિનો સમયગાળો જોઈએ તો ઈસવીસન પૂર્વે 2500 થી ઈસવીસન પૂર્વે 1500. ફટાફટ સ્પીડથી હું કહેતો જાઉં છું બસ, કેમ કે એની અંદર કોઈ વસ્તુ મારે ભણાવવાની નથી. કયા વિદ્વાનના મતે કયો સમયગાળો છે એ જસ્ટ તમે અહીંથી જોઈ લખી નાખો એટલે આવી ગયું એમાં. બસ બીજી કોઈ વસ્તુ એની અંદર આપણે કરવી નથી. જોઈએ ત્યાર પછી આ એક મુદ્દો ખાસ તમે નોટ કરી નાખજો, આ પૂછાઈ શકે. સર જોન માર્શલ ઉપર પૂરેપૂરું ફોકસ કરી નાખો અને કાર્બન ડેટિંગ પદ્ધતિ, બરાબર, કોઈ વસ્તુ કેટલી જૂની છે એ જાણવા માટેની જે પદ્ધતિ છે ને એને કાર્બન ડેટિંગ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો કાર્બન ડેટિંગ પદ્ધતિ મુજબ સિંધુ ખીણની સંસ્કૃતિનો સમયગાળો 2350 થી ઈસવીસન પૂર્વે 2350 થી ઈસવીસન પૂર્વે 1750 માનવામાં આવે છે. સર જોન માર્શલનો વિચાર યાદ રાખજો.
અને એક તમે કાર્બન ડેટિંગ પદ્ધતિનો મુદ્દો યાદ રાખજો કે એના મતે સમયગાળો કયો છે. ત્યાર પછી ડીપી અગ્રવાલ એના મત મુજબ સિંધુ ખીણની સંસ્કૃતિનો સમયગાળો ઈસવીસન પૂર્વે 2300 થી ઈસવીસન પૂર્વે 1700 ગણાય છે. ફેયર સર્વિસના મતે સિંધુ ખીણની સંસ્કૃતિનો સમયગાળો ઈસવીસન પૂર્વે 2000 થી ઈસવીસન પૂર્વે 1500. અને છેલ્લે ફાધર હેરાસના મતે જોઈએ તો સિંધુ ખીણની સંસ્કૃતિ ઈસવીસન પૂર્વે 6000 વર્ષ. બહુ ગેપ આપી દીધો ફાધર હેરાસે તો. બધા વિદ્વાનોને ઠેકાડી દીધા ને પોતે મોર નીકળી ગયા. હા, પણ એ તો એનો પોતાનો મત છે. એ વિદ્વાન છે, મત પ્રગટ કરી શકે છે. અલગ અલગ વિદ્વાન છે, અલગ અલગ સમયગાળા છે. ક્લિયર મુદ્દો એક્ઝેક્ટ? બધા મુદ્દા તમે નોંધ કરી લીધા હશે. ઓકે, હવે ચર્ચા કરીએ આપણે નેક્સ્ટ મુદ્દા તરફ. જોઈએ એની અંદર સિંધુ ખીણની સંસ્કૃતિના ગુજરાતની અંદર આવેલા સ્થળો અને ત્યાંથી મળેલા અવશેષો. ભારતના સ્થળો નથી ભણાવવાનો, કેમ કે મુદ્દો આપણો કયો છે? ગુજરાતનો ઇતિહાસ. અને ગુજરાતની અંદર જે સિંધુ ખીણની સંસ્કૃતિના સ્થળો છે, ક્લાસ 3 વાળા પૂરેપૂરી એનર્જી આની ઉપર જ વાપરી નાખજો. જીપીએસસી વાળા જે પહેલો કોન્સેપ્ટ મેં ભણાવેલું છે એની ઉપર પૂરેપૂરી એનર્જી આપજો. અને ત્રીજો જે મુદ્દો આપણો આવશે સિંધુ ખીણની સંસ્કૃતિની જીવનશૈલી અને એનું પતન, બરાબર, એની ઉપર પણ જીપીએસસી વાળાએ પૂરેપૂરું ફોકસ કરવું જોઈએ. આ મુદ્દો તો મહત્વનો છે જ, સાથે સાથે આ બંને મુદ્દા પણ મહત્વના છે. બાકી ક્લાસ 3ની પ્રિપેરેશન કરવાવાળો વર્ગ છે ને, જીકી જ દેજો પૂરેપૂરી તાકાત. જોઈએ ગુજરાતની અંદર જે સિંધુ ખીણની સંસ્કૃતિના નગરો આવે. પેલું નગર જોઈએ લોથલ. જોઈએ પહેલાં દરેકે દરેક સ્થળની આપણે બેઝિક બાબતો ભણશું અને એ સ્થળમાંથી જે અવશેષો આપણને પ્રાપ્ત થયા છે અવશેષો જોઈએ, એટલે મુદ્દો પૂરો થઈ જાય તમારો. બેઝિક બાબતો અને ત્યાંથી મળેલા અવશેષો. જોઈએ લોથલ ક્યાંથી મળેલું છે? તો કે અમદાવાદના ધોળકા તાલુકાના સરગવાલ નામના ગામેથી. એનું લોકેશન હું તમને દર્શાવું. આ લોથલ અહીંથી પ્રાપ્ત થયું છે આપણને. ઓકે, અહીંયાથી અમદાવાદનો ધોળકા તાલુકો અને ધોળકા તાલુકોનું સરગવાલ કે સરગવાડા લખેલું હોય તો પણ હાલશે. સરગવાલ કે સરગવાડા નામનું ગામ છે, ત્યાંથી લોથલ નામનું સ્થળ આપણને મળેલું છે, જે અમદાવાદથી 80 કિલોમીટર જેટલું દૂર છે. અમદાવાદથી કેટલું છેટું થાય છે? 80 કિલોમીટર જેટલું, બરાબર. અને ખંભાતના અખાતથી કેટલું દૂર છે? આર્યો આપણો ખંભાતનો અખાત છે. ખંભાતના અખાતથી કેટલું દૂર છે? તો કે ખંભાતના અખાતથી 18 કિલોમીટર જેટલું દૂર છે. પણ જે તે સમયે એક સમય એવો હતો કે લોથલ બંદર છે એટલે ખંભાતના કિનારે જ હતું જે તે સમયે. પણ અત્યારે ક્યાંક ને ક્યાંક જોઈએ આપણે તો એવી ઘણી બધી કુદરતી ઘટનાઓ હોય છે કે જેના લીધે દરિયો અમુક જગ્યાએ દૂર જઈ રહ્યો છે, અમુક જગ્યાએ નજીક આવી રહ્યો છે. તો એના લીધે લોથલ છે અત્યારે દરિયાના કિનારેથી મીન્સ કે ખંભાતના અખાતથી 18 કિલોમીટર છેટું વહી ગયું છે. જોકે એકલું ખહ્યું ના હોય એવું વિચારતા નહીં કે આમાં ધીરે ધીરે 5 ગ્રામ હટતું ગયું છે અને ભાઈ ના, એ દરિયો ખસ્યો હોય ને, દરિયો છે એ આગળ આવી ગયો હોય થોડોક. ઓકે, ક્લિયર. ફરીથી ત્રણેય મુદ્દા રિપીટ કરીએ. લોથલનું લોકેશન તમે યાદ રાખો, અમદાવાદના ધોળકા તાલુકાના સરગવાલ ગામે. અમદાવાદથી 80 કિલોમીટર અત્યારે દૂર છે અને ખંભાતના અખાતથી 18 કિલોમીટર જેટલું દૂર છે. કોઈ નદી બદી છે? હા છે ને ભાઈ, ભોગાવો નદી 2 છે વળી પાછી. જોજો ઉભા રહેજો, સાંભળજો અહીંયા સ્ટોરી. આ સુરેન્દ્રનગર સમજી લઈએ આપણે. સુરેન્દ્રનગરમાંથી 2 નદીઓ નીકળે છે. આ ઉપરની જેનું નામ છે વઢવાણ ભોગાવો, અને સુરેન્દ્રનગરમાંથી બીજી નદી નીકળે છે જેનું નામ છે લીંબડી ભોગાવો. ક્લિયર મુદ્દો? વઢવાણ ભોગાવો છે પોતાનું પાણી નળ સરોવરની અંદર ઠલવે છે, જ્યારે લીંબડી ભોગાવો પોતાનું પાણી છે એ સાબરમતી નદીની અંદર ઠલવે છે. ચાલો, બંને અલગ અલગ જગ્યાએ જાય છે. તો એમ પૂછે કે લોથલ કઈ નદીના કિનારે આવેલું છે ને 2 નદી આપે તો તમારો જવાબ લીંબડી ભોગાવો કરી નાખજો. ચાલો, ઓકે. ભોગાવો નદીના કિનારે આવેલ છે. લોથલની શોધ કોણીએ કરેલી છે? શોધક કોણ છે? તો કે SR રાવ. એના દ્વારા 1954માં આ એ જ SR રાવ છે કે જેની 1980માં સોનાની દ્વારકા હતી દરિયાની અંદર, એના એવિડન્સ ગોત્યા છે. SR રાવનું ફૂલ ફોર્મ તમારે લખવું, એનું પૂરું નામ લખવું તો તમે લખી શકો સિકરીપુરા રંગનાથ રાવ. એના દ્વારા 1954માં લોથલની શોધ છે એ
થઈ હતી. જોઈએ ત્યાર પછી લોથલ શબ્દનો મિનિંગ શું થાય છે? તો કે લાસ્ટનો ઢગલો, આ એનો અર્થ થાય છે. લોથલ એ સિંધુ ખીણની સંસ્કૃતિનું એક અગત્યનું બંદર હતું. જો કે સિંધુ ખીણની સંસ્કૃતિના બે મહત્વના બંદરો આપણને ગુજરાતમાંથી મળેલા છે. એક લોથલ અને બીજું છે કુંતાસી. કુંતાસી અરબ સાગરના કિનારે મોરબીની અંદર આવેલું છે અને કુંતાસી પણ બંદર હતું સિંધુ ખીણની સંસ્કૃતિનું. કેમ કે ત્યાંથી પણ આપણને ડોકયાર્ડ ને ધક્કો ને આવા બધા એવિડન્સ મળેલા છે. પૂછી શકે કે લોથલ સિવાય સિંધુ ખીણની સંસ્કૃતિનું કયું એક અગત્યનું બંદર ગુજરાતમાંથી આપણને મળ્યું છે? તો તમારો જવાબ ક્લિયર કટ હોવો જોઈએ કે કુંતાસી છે. ઓકે, ક્લિયર, ફિનિશ. જોઈએ તો લોથલ એક બંદર હતું અને 1991થી લોથલને વિશ્વના પ્રાચીનતમ બંદરોનો દરજ્જો છે આપવામાં આવ્યો છે. વિશ્વનું પ્રાચીન બંદર, આ મુદ્દો પણ મહત્વનો છે. ઓકે, અને ત્યાર પછી જોઈએ આ નગર સંપૂર્ણ કિલ્લેબંધીથી ઘેરાયેલું છે. પણ એ મુદ્દો સમજાવું એની પહેલાં હું બધી વસ્તુ રિપીટ એક વખત કરી લઉં કે જેથી કોઈ મુદ્દો તમારો છૂટે નહીં. એક તો લોથલનું લોકેશન યાદ રાખો. અમદાવાદથી કેટલું છેટું, ખંભાતના અખાતથી કેટલું છેટું, કઈ નદી છે, કોણીએ શોધ્યું, ક્યારે શોધ્યું, લોથલનો મિનિંગ શું થાય, લોથલ એક બંદર છે, ક્યારથી લોથલને પ્રાચીનતમ બંદરનો દરજ્જો આપેલો, બધા ફેક્ટ કવર થઈ ગયા. લોથલ એ સંપૂર્ણ કિલ્લેબંધીથી ઘેરાયેલું હતું. જોઈએ એ વસ્તુ સમજાવું તો સિંધુ ખીણની સંસ્કૃતિના 1500 જેટલા નગરો મળી આવ્યા. એ 1500 જેટલા નગરો આવી રીતે ડિવાઈડ થઈ ગયેલા હતા. વધારે પડતા એક ધોળાવીરાને બાદ કરી નાખો, એના સિવાયના બાકીના તમામ નગરો છે બે વિભાગની અંદર વેચાયેલા. ધોળાવીરા એક જે ઊંધું છે એ 3 વિભાગની અંદર વેચાયેલું છે. બાકી ધોળાવીરા સિવાયના લગભગ નગરો છે એ બધા નગરો બે વિભાગની અંદર જ વેચાયેલા છે. રાજાને રહેવાનો વિસ્તાર અલગ રહેતો અને પ્રજાને રહેવાનો વિસ્તાર છે અલગ રહેતો. આવી રીતના નગરો છે વેચાયેલા રહેતા. ક્લિયર? અને એમાં બનતું એવું કે રાજાને જે રહેવાનો વિસ્તાર છે ને, આ રાજાને રહેવાનો વિસ્તાર, રાજાના રહેવાના વિસ્તારની ફરતે કિલ્લેબંધી રહેતી અને પ્રજા છે એ રેઢે રેઢી રહેતી. રાજા છે સેફ ટૂંકમાં છે કે કદાચ કોઈ વ્યક્તિ આક્રમણ કરે તો રાજાને ફરતે કિલ્લેબંધી છે. કિલ્લાને ભેદી અને આક્રમણ રાજા ઉપર થાય ત્યાં તો રાજા ક્યારનો છૂમંતર થઈ ગયો હોય અથવા તો રાજા છે પોતાની યોજનાઓ બનાવી હોય તો બનાવી લેતો હોય. એટલે રાજા છે એ સેફ રહેતો, પ્રજા છે એ રેઢી હતી. તમામ નગરો છે આવી જ રીતના છે. રાજાના રહેવાનું નિવાસ છે કિલ્લેબંધીથી ઘેરાયેલું અને પ્રજાનું નિવાસસ્થાન છે એમનેમ ખુલ્લું રહેતું. પણ લોથલ એક એવું નગર છે, જોજો તમે અહીંયા કહાની તમે જુઓ કે લોથલ એક એવું નગર છે કે જે સંપૂર્ણ કિલ્લેબંધીથી ઘેરાયેલું છે. આ માની લો કે રાજાનો નિવાસ અને આ પ્રજાનો નિવાસ અને આ થઈ એની કિલ્લેબંધી. લોથલ આવી રીતનું છે ભાઈ, રાજાએ સેફ છે ને પ્રજાએ સેફ છે. આવી રીતની કિલ્લેબંધી જોવા મળે છે. સમજ્યા ને મુદ્દો યાર, કોન્સેપ્ટ? બાકીના બધા ગુજરાત છે, અહીં કંઈક નવીનતા તો થવાની જ છે ને. રાજાને સેફ કરી દીધો અને પ્રજાને સેફ કરી દીધો, સંપૂર્ણ નગરને કિલ્લેબંધી કરી દીધી. આવું એક બીજું નગર એ ગુજરાતમાંથી મળેલું છે ને, એ નગર છે કયું? તો કે યસ, સુરકોટડા. સુરકોટડા પણ સંપૂર્ણપણે કિલ્લેબંધીથી ઘેરાયેલું છે. અને હા, એક નગર એવું પણ મળેલું છે, જો કે ગુજરાતની અંદર નથી, ન તો રાજા સેફ છે ન પ્રજા સેફ છે. આખું નગર રેઢું ભાઈ. લે જોઈ લે, ધણી ધોરી વગરનું કહી શકીએ. જો એક જ મિનિટ જોઈએ. આખું નગર રેઠું, રાજા એમ નામ, પ્રજા એમ નામ, કંઈ માથાકૂટ જ નહીં, કંઈ ટેન્શન જ નહીં કોઈને. જે થવું એ થાય, બરાબર. અને એ નગર કયું છે? તો કે ચન્હુ દડો. 3 અગત્યના મુદ્દા તમે યાદ રાખી લો. લોથલ સંપૂર્ણ કિલ્લેબંધીથી ઘેરાયેલું છે. સુરકોટડા સંપૂર્ણ કિલ્લેબંધીથી ઘેરાયેલું છે. ચન્હુ દડો કેવું છે? કિલ્લેબંધી વગરનું છે. અને બાકીના નગરો કેવા છે? તો કે રાજાની ફરતે કિલ્લેબંધી છે, પ્રજાનું જે આવાસ સ્થાન છે એની ફરતે કિલ્લેબંધી નથી. ઓકે, ક્લિયર? તો આ એક આખો કોન્સેપ્ટ પૂરો થઈ ગયો તમારો. લોથલની સાથે સંકળાયેલી બેઝિક બધી બાબતો મેં નોટ કરાવી દીધી. હવે જોઈએ આપણે લોથલમાંથી મળેલા અગત્યના એવિડન્સ, અગત્યના અવશેષો કે કયા અવશેષો લોથલમાંથી આપણને પ્રાપ્ત થયા છે. જોઈએ, ચર્ચા કરીએ લોથલના અવશેષો. તો કે મણકા બનાવવાની ફેક્ટરી મળી. મણકા મીન્સ કે બીજું કંઈ નહીં, મોટા વિંધેલા મોતી. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો અલગ અલગ વસ્તુઓમાંથી મણકા બનાવતા. માટીના પણ મણકા બનાવતા,
લાલ પથ્થરમાંથી પણ એ લોકો મણકા બનાવતા અને સોના ચાંદીના મણકા બનાવતા. જે ગરીબ લોકો રહેતા એની પાસે માટીના મણકા રહેતા, મધ્યમ વર્ગના જે લોકો રહેતા એની પાસે લાલ પથ્થરના મણકા રહેતા, અને જે ધનિક વર્ગના લોકો કહેવાતા એની પાસે સોના ચાંદીના મણકા જે રહેતા. એટલે લોથલમાંથી મણકા બનાવવાની એક ફેક્ટરી મળી આવી. પણ હા, અહીં એક મુદ્દો જરીક નોટ કરી નાખજો કે લોથલમાંથી જે મણકા બનાવવાની ફેક્ટરી મળીને એના કરતાં પણ મોટી ફેક્ટરી મણકા બનાવવાની ચન્હુદડોમાંથી મળેલી છે. ધ્યાન રાખજો, આ મુદ્દો અગત્યનો છે. જો કે ચન્હુદડો ભણતા જ નથી તમે કોઈ, વાંધો નહીં, મૂકી દો વાતને. અત્યારે જસ્ટ આટલો મુદ્દો તો ક્લિયર થયો ને કે મણકા બનાવવાની ફેક્ટરી મળી. પણ હા, આ નીચે નોંધ કરીને લખી નાખજો કે લોથલ કરતાં પણ મોટી મણકા બનાવવાની ફેક્ટરી ચન્હુદડોની અંદર આવેલી હતી. ત્યાર પછી હાથીના દાંતની એક ફૂટપટ્ટી મળી. હવે જો કે ફૂટપટ્ટી હોય ના હોય પછીની મેટર હે, પણ આવી રીતની રચના લોથલમાંથી આપણને પ્રાપ્ત થઈ છે. એક હાથીનો દાંત છે અને દાંતની ઉપર ચોક્કસ અંતરે કાપા છે. એક દાંત છે હાથીનો ને એની ઉપર ચોક્કસ, એટલે વિદ્વાનોએ કીધું કે આનો ઉપયોગી લોકો ફૂટપટ્ટી તરીકે કરતા હોય છે. હા, હોય ના હોય પછીની મેટર છે. એટલે જો પરીક્ષાની અંદર એવો પ્રશ્ન પૂછે કે હાથીના દાંતની ફૂટપટ્ટી તમને નીચેનામાંથી કયા સ્થળેથી પ્રાપ્ત થયેલી છે, તો તમારો જવાબ ફટ કરતો હોવો જોઈએ લોથલ. મણકા બનાવવાની ફેક્ટરી મળી, હાથીના દાંતની ફૂટપટ્ટી મળી, 20 કબરો પણ પ્રાપ્ત થઈ છે લોથલમાંથી. 20 કબરો અગત્યનો મુદ્દો નથી, પણ એ 20 કબરોની અંદર 2 કબરો એવી છે કે જે જુડવા પ્રાપ્ત થઈ છે. જુડવા મીન્સ કે કોઈ એક કબર છે એની અંદર 2 જણાને દફનાવેલા છે, એક પુરુષ સ્ત્રી. આવી એક કબર અને આવી વળી પાછી બીજી મળી પુરુષ સ્ત્રીવાળી. ટૂંકમાં 2 કબરો એવી છે કે જેમાં 2 જણાને ભેગા દફનાવેલા હે, પુરુષ સ્ત્રી. જુડવા કબર જેને આપણે કહી શકીએ ને. અને આ જ બાબતના આધારે વિદ્વાનો એવું કહે છે કે કદાચ બની શકે છે કે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો પણ સતી પ્રથાના રિવાજનો સામનો કરતા હશે. એટલે કે સતી પ્રથાના તે સમયે પણ પ્રચલનમાં હશે, તે સમયે પણ સતી પ્રથા ચાલુ હશે. જોકે હોય ના હોય પછીની મેટર છે. જોઈએ આગળ ચર્ચા વધારીએ. 20 કબર મળી, એમાં 2 કબરો જોડ્યા. બાજરાના દાણા મળ્યા, મળે. ગુજરાત છે અહીં બાજરાના દાણા મળે, હેકેલા રીંગણાય મળે, બધું મળે. બાજરાના દાણા આપણને પ્રાપ્ત થયા છે. સાથે સાથે હેકેલ રીંગણા મળ્યા નથી, હો, થબીડી દો નહીં કે શેકેલા રીંગણા મળેલા, મરી જવાના થયા તો. ઓકે, બાજરાના દાણા મળેલા છે. તો દાણા મળ્યા હોય તો ડેફિનેટલી એને દરવ્ય તો ખરે ને, એટલે ઘંટી પણ આપણને પ્રાપ્ત થયેલી છે. શતરંજ મળ્યું, મળે. અહીંયા 8મું તહેવાર જે રીતે હાલે એને જોઈએ આપણે તો શતરંજ એ મળે. શતરંજ મીન્સ કે ચેસ, એક પ્રકારે જુગાર રમવા માટેનું એક રમત કહી શકીએ આપણે. એવી શતરંજ પણ અહીંથી પ્રાપ્ત થયેલી છે. ત્યાર પછી જોઈએ તો હોકાયંત્ર મળ્યું છે. હોકાયંત્ર દિશા જાણવા માટેનું સાધન છે. આવી રીતે એક ડબ્બી આકારનું હોય છે, વચ્ચેની અંદર સોયાકાર ચુંબક ફિટ કરવામાં આવેલું હોય છે અને 4 દિશાઓના નામ લખેલા હોય છે. તો આવું એક હોકાયંત્ર પણ પ્રાપ્ત થયું છે. ઓકે, ત્યાર પછી જોઈએ તો એક ડોકયાર્ડ મળેલું છે. ડોકયાર્ડ કોને કહેવામાં આવે? સિમ્પલ રીતે સમજો, હું તમને એક જ ઉદાહરણમાં સમજાવું છું. તમે તમારી બાઇક લઈને જતા હોય અને ખરાબ થઈ જાય, તમે ક્યાં લઈ જાઓ? યસ, ગેરેજ. ગેરેજમાં જ લઈ જાય ને. એવી જ રીતે દરિયાની અંદર કોઈ જહાજ આવતું હોય તો એમાં ભાંગતૂટ થતી હોય ને, કોઈ મોટું એવું માછલું ભટકાઈ ગયું તો પાટિયું નીકળી ગયું. દરિયાની અંદરથી જહાજ આવે તો એ ભાંગતૂટ થાય, એ વસ્તુ સ્વાભાવિક છે. કંઈ થોડી ઘણી નાના મોટી એકાદા બોલ છે એ ઢીલા થઈ ગયા હોય, પાણીની અંદર કટાઈ ગયા હોય ને એને રિપેર કરવું પડે, તો જહાજને જે જગ્યાએ રિપેરિંગ કરવા માટે લઈ જવામાં આવે ને એને શું કહેવામાં આવે? યસ, ડોકયાર્ડ. ક્લિયર? ફરી એક વખત આટલા એવિડન્સ યાદ રાખી લો. મણકા બનાવવાની ફેક્ટરી મળી, હાથીના દાંતની ફૂટપટ્ટી મળી, 20 કબર મળી, બાજરાના દાણા, ઘંટી, શતરંજ, હોકાયંત્ર, ડોકયાર્ડ, આવી બધી વસ્તુઓ આપણને પ્રાપ્ત થયેલી છે. હજી પૂરી નથી થઈ, લખો. લોથલમાંથી ધક્કો મળેલો છે. હવે ધક્કો કોને કહેવાય એની ઇન્ફોર્મેશન હું તમને આપી દઉં કે જે જગ્યાએ જહાજને બાંધીને ઊભા ના રાખવામાં આવતા હોય, આપણે ઘણી બધી જગ્યાએ દ્વારકા જઈએ અથવા તો ઓખા જઈએ, કોઈ પણ બંદરે જઈએ ને તો દરિયાના કિનારે જહાજ છે ને એક આવી રીતે થાંભલી જેવું ખોલેલું હોય ને એની સાથે બધા જહાજ બાંધેલા જોવા મળતા હોય છે. તો જે જગ્યાએ જહાજને લાંગરી અને ઊભા રાખવામાં આવે ને એને શું કહેવામાં આવે?
યસ, ધક્કો એને કહેવામાં આવે છે. મમ્મીનું મોડલ મળ્યું, પપ્પાનું નહીં, મમ્મીનું મોડલ. હવે મમ્મી શું છે એ પણ તમે સમજો. પિક્ચરોની અંદર કદાચ તમે જોયેલું હોય કે આવી રીતે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય પછી એને આવી રીતે પટ્ટી વીંટી દેવામાં આવે, પછી એક લાકડાના તાબૂની અંદર એને પૂરીને એને દફનાવી દેવામાં આવે છે અને એ લોકો મમ્મી મમ્મી કરતા. આ મિસરની સંસ્કૃતિની સિસ્ટમ છે. મિસરની અંદર આવું પ્રકારનું કલ્ચર હતું. ક્યાં કોઈ ધનિક વ્યક્તિઓનું મૃત્યુ થતું ને તો એના મમ્મી બનાવતા અને એને દફનાવી દેતા પછી. તો ડેફિનેટલી આ લોથલવાળા છે મિસરના કોન્ટેક્ટમાં હતા તો એના કલ્ચરનું થોડું ઘણું અનુકરણ કર્યું હોય, કદાચ બની શકે છે. ઓકે, જોઈએ તો મમ્મીનું મોડલ પ્રાપ્ત થયું. કપડાં રંગવા માટેના રંગાઈ કુંડ પણ મળેલા છે. કપડાને રંગવા માટે, કપડાને કલર કરવા માટેના રંગાઈ 64 જેટલી વખારો મળી છે. વખાર મીન્સ કે સ્ટોરેજ રૂમ, જુદી જુદી વસ્તુને સાચવવા માટે, જુદી જુદી વસ્તુનો સંગ્રહ કરવા માટે 64 જેટલી વખારો મીન્સ કે ગોદામો મળેલા છે, સ્ટોરેજ રૂમ મળેલા છે, અગ્નિ કુંડ મળેલા છે. હોમ હવન યજ્ઞ કરવા માટેના જે અગ્નિ કુંડ હોય ને ભાઈ, તો એ અગ્નિકુંડ પણ આપણને અહીંથી પ્રાપ્ત થયેલા છે. ઇજિપ્તનું ચલણ મળ્યું. આ મુદ્દો પણ તમારે યાદ રાખવો ખાસ જરૂરી છે. ઇજિપ્તનું ચલણ, તો ઇજિપ્તનું ચલણ લોથલમાંથી મળ્યું હોય તો એનો મતલબ એવો થયો કે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો અને ઇજિપ્તના લોકો વેપાર વાણિજ્યથી સંકળાયેલા હશે. જો લેક્ચર શરૂઆતથી તમે જોયું હશે તો તમે સમજી ગયા હશો વ્યવસ્થિત રીતે. ઇજિપ્તનું ચલણ મળ્યું. બારાસિંગા અને ગોરીલાના મોહરા મળ્યા. મોહરા મીન્સ કે મુખોટા. લાયન ડે હોય કદાચ આપણે ઉજવતા હોય, સ્કૂલવાળા કેમ ફંક્શન ભાઈ રેલી કે કાઢે તો ઓલા લાયનના મુખોટા પહેરાવે ને, મોહરા. બાહુબલી પિક્ચર જોયું તો ઉપરથી ઓલું મુખોટું એક નીચે પડ્યું હતું ને, મુખોટાના લીધે જ ઓલો ભાઈ ઉપર જાય ને છે. હા, તો બસ એવા જ મુખોટા અહીંથી પ્રાપ્ત થયા છે. પણ કોના મુખોટા પ્રાપ્ત થયા છે? બાહુબલીને તો એક લેડીઝનું મુખોટું પ્રાપ્ત થયું હતું, જ્યારે લોથલમાંથી આપણને બારાસિંગા અને ગોરીલાના મુખોટા મોહરા છે એ પ્રાપ્ત થયેલા છે. ફરી એક વખત બધા એવિડન્સ હું ફટાફટ જોઈ લઉં. અને હા, સાથે સાથે જે એવિડન્સ ઉપર હું ટીક કરી નાખું ને એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક તો મણકા બનાવવાની ફેક્ટરી, હાથીના દાંતની ફૂટપટ્ટી, 20 કબર, શતરંજની રમત, હોકાયંત્ર, ડોકયાર્ડ, ધક્કો, મમ્મીનું મોડલ, ઇજિપ્તનું ચલણ. બસ આટલા એવિડન્સ તો તમને યાદ રહેવા જ જોઈએ, એ ભૂલાવા ના જોઈએ. બધા રહી તો મને કોઈ વાંધો નથી. જોઈએ આગળ. હજી એક બે મુદ્દા નોટ કરવાના છે. જો કે મેં કરાવી દીધા છે. ચલહુ દડોમાંથી લોથલ કરતાં મોટી મણકા બનાવવાની ફેક્ટરીને આપણને પ્રાપ્ત થયેલી છે. ચાલો, ઓકે, પહેલું નગર આપણું અહીં પૂરું થયું. સિંધુ ખીણની સંસ્કૃતિનું અગત્યનું નગર લોથલ આપણું પૂરું થયું. હવે ચર્ચા કરીએ આપણે નેક્સ્ટ નગર, એટલે કે ધોળાવીરા. ધોળાવીરા. પહેલાં તો ધોળાવીરાનું સેમ મેટર જે રીતે આપણે લોથલ ભણ્યા ને એ જ મેટરથી હું ભણાવ્યું. પહેલાં બેઝિક બાબતો જોઈ લઈએ, પછી ધોળાવીરામાંથી મળેલા આવશું. કંઈ અઘરું છે ભાઈ? કોઈ વસ્તુ અઘરી નથી, કોઈ મુદ્દો ડિફિકલ્ટ નથી. જોઈએ ધોળાવીરાનું લોકેશન જોઈએ. કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીર બેટમાંથી. ખદીર નામનો એક બેટ આવેલો છે કચ્છની અંદર, ત્યાંથી મળેલું છે. જોઈએ એનું લોકેશન હું તમને બતાવું. જો આ વિસ્તાર જે આખો તમે જોઈ રહ્યા છો એ કચ્છવાળો વિસ્તાર છે. અને કચ્છની અંદર પર્વતની ટોટલ 3 લાઈન આવેલી છે. પહેલાં તો આ મોટું રણ છે. જો આ એક મોટું રણ છે આપણું, એને તમે જોઈ લો. ઓકે, આ કચ્છનું મોટું રણ, આ કચ્છનું નાનું રણ. અને આ મોટા રણની અંદર આવી રીતે પર્વતની એક લાઈન છે. જોકે કચ્છની અંદર પર્વતની 3 લાઈનો છે. ઉપરની લાઈનને ઉત્તર ધાર કહે છે, વચ્ચેની લાઈનને મધ્ય ધાર કહે છે અને નીચેની લાઈનને દક્ષિણ ધાર કહે છે. ઓકે, તો ઉત્તર ધારની અંદર ઘણા બધા ટાપુઓ આવેલા છે. આવી રીતે ઘણા બધા ટાપુઓ છે ઉત્તર ધારની અંદર. પચ્છમ, ખદીર, બેલા, ખાવડા, આવા ઘણા બધા ટાપુઓ જોવા મળે છે. પણ આ ટાપુઓ માત્ર ચોમાસાની સિઝન દરમિયાન જ ક્રિએટ થાય છે, પછી જોવા નથી મળતા. જ્યારે ચોમાસું આવે અને બહુ વરસાદ પડે કચ્છના રણમાં, કદાચ ક્યારેક ક્યારેક જ પડે, એ બહુ પડે એવું જરૂર નથી. રણમાં વરસાદ ઓછો હોય, 10 સેમી કરતાં ઓછો વરસાદ હોય, પણ ક્યારેક વધારે વરસાદ પડે અને આખું રણ જ્યારે પાણીથી છલોછલ ભરેલું હોય ત્યારે ટેકરા દેખાતા હોય. ક્યાં ટેકરા? પચ્છમ, ખદીર, બેલા, ખાવડા. ખાલી નાના નાના ટેકરા છે એક રીતે જોઈએ તો. અને જેને ટેકરો કહેવો હોય તો તમે ટેકરો પણ કહી શકો. ટાપુ કહેવો હોય તો તમે એને ટાપુ કહેજો. ટાપુ કોને કહેવાય? ફરતી બાજુ પાણીની વચ્ચે જમીન હોય એને ટાપુ કહે. તો આવું જ એક ટાપુ ચોમાસામાં ક્યારેક ક્રિએટ થાય. અને ટાપુનું નામ શું છે? તો કે ખદીર બેટ. બેટ કયો ટાપુ કયો બંને એક જ થાય.
જસ્ટ હું તમને આટલું સમજાવું છું કે ધોળાવીરાનું લોકેશન ક્યાં છે. તો કે ધોળાવીરાનું લોકેશન કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીર બેટની અંદર. ઓકે, શોધ કોણીએ કરી હતી? તો કે જેપી જોશી. જેપી જોશી મીન્સ કે જગપત જોશી. જગપત જોશી દ્વારા એની શોધ કરવામાં આવી હતી 1967-68માં. શોધક અલગ છે, ઉત્ખનન કરનાર વ્યક્તિ અલગ છે. ધોળાવીરાના શોધક પણ અલગ છે અને ઉત્ખનન કરનાર વ્યક્તિ પણ અલગ છે. શોધ કરી જેપી જોશીએ, જગપત જોશીએ 1967-68માં, અને ઉત્ખનન કોણીએ કર્યું છે? તો કે RS બિસ્ટ એટલે કે રવિન્દ્રસિંહ બિસ્ટ દ્વારા 1990ની સાલમાં. શોધકની સાલ અને શોધકનું નામ અલગ છે. ઉત્ખનન કરવાવાળા વ્યક્તિનું નામ અને ઉત્ખનનની સાથે સંકળાયેલી સાલ અલગ છે. લોકેશન યાદ રાખો, શોધકનું નામ યાદ રાખો અને ઉત્ખનન કરવાવાળા વ્યક્તિનું નામ યાદ રાખો. નદી બધી કોઈ છે? હા છે ને ભાઈ, લુણી રાખીને લુણી નદીના કિનારેથી આપણને પ્રાપ્ત થયેલું છે. જોકે અત્યારે એક જ મિનિટ નિરાતે તમે સમજી જાઓ એટલે ક્લિયર થાય આપણો મુદ્દો. માની લઈએ આપણે કે આ ધોળાવીરા અહીંયા આવેલું છે. ઓકે, પણ લુણી નદી એક સમય એવો હતો કે લુણી નદી છે ને અહીંયા આવતી, આવી રીતે આવતી, રાજસ્થાનમાં અરવલ્લીની પર્વતમાળામાંથી નીકળી અને ગુજરાતની અંદર કચ્છના મોટા રણની અંદર સમાઈ જતી. પણ હવે આ નદી છે એ ગુજરાત સુધી પહોંચી જ નથી શકતી. અને આ નદી અત્યારે શું કરે છે? તો કે આ નદી અત્યારે અહીંયા આવી રીતે માની લઈએ આપણે આ ધોળાવીરા છે અને આ નદી અરવલ્લી પર્વત નીકળવાનું લોકેશન એ જ છે. અરવલ્લી પર્વતમાળામાંથી નીકળી અને ગુજરાતની બોર્ડર પાસે રાજસ્થાનના રણની અંદર જ સમાઈ જાય છે. પણ જે તે સમયે ધોળાવીરાનું અસ્તિત્વ હતું ગુજરાતમાં, ત્યારે આ નદી ધોળાવીરા સુધી પહોંચતી હતી. ઓકે, ક્લિયર? ફરી રિપીટ, ધોળાવીરાનું લોકેશન યાદ રાખવાનું સ્થળ કયું છે? ઉત્ખનન કરવા, શોધ કરવાવાળા યાદ રાખો, ઉત્ખનન કરવાવાળા યાદ રાખો, નદી યાદ રાખો. ધોળાવીરાનો મિનિંગ શું થાય છે? તો કે સ્થાનિક ભાષામાં ધોળાવીરાને ત્યાંના લોકો કોટડા એવા નામથી ઓળખે છે. અને હવે જે મુદ્દો ભણવાનો છે, પરીક્ષાની દ્રષ્ટિએ બહુ મહત્વનો છે, કે ધોળાવીરા નગર છે 3 વિભાગની અંદર વિભાજિત થયેલું છે. મેં થોડી વાર પહેલાં તમને સમજાવ્યું કે સિંધુ ખીણની સંસ્કૃતિના લગભગ બધા નગરો એવા છે કે જે 2 જ વિભાગની અંદર વહેંચાયેલા છે. રાજાને રહેવાનો વિસ્તાર અલગ અને પ્રજાને રહેવાનો વિસ્તાર અલગ. સામાન્ય રીતે બધા નગરો છે આવી રીતના છે, પણ ધોળાવીરા છે કંઈક આવી રીતનું છે. રાજાને રહેવાનો વિસ્તાર અલગ, રાજાના દરબારના અધિકારીઓને રહેવાનો વિસ્તાર અલગ અને સામાન્ય પ્રજાને રહેવાનો વિસ્તાર અલગ. 3 સ્ટેપ છે. ધોળાવીરા નગર 3 વિભાગની અંદર વહેંચાયેલું છે. રાજા જે ભાગની અંદર રહીને એને નામ આપવામાં આવેલું છે શાસક અધિકારીનો ગઢ. રાજા જે વિસ્તારની અંદર રહે એનું નામ શું છે? શાસક અધિકારીનો ગઢ. રાજાના દરબારના જે અધિકારીઓ રહે એ વિભાગને નામ આપવામાં આવેલું છે ઉપલું નગર. અને મારા તમારા જેવી જે સામાન્ય પ્રજા જે વિસ્તારમાં વસવાટ કરે છે એને નામ આપવામાં આવેલું છે નીચલું નગર. ઓકે, ક્લિયર? સિંધુ ખીણની સંસ્કૃતિના લગભગ નગરો છે એ કેવા છે? તો કે 2 જ વિભાગની અંદર વહેંચાયેલા છે. ધોળાવીરા એક એવું નગર છે કે જે 3 વિભાગની અંદર ડિવાઈડ થયેલું જોવા મળે છે. ઓકે, ક્લિયર મુદ્દો? બેઝિક બાબતો પૂરી થઈ. હવે ચર્ચા કરીએ આપણે ધોળાવીરામાંથી પ્રાપ્ત થયેલા એવિડન્સ, અવશેષો. કયા અવશેષો આપણને પ્રાપ્ત થયા છે તે જોઈએ એની અંદર. ઓકે, ધોળાવીરામાંથી મળેલા અવશેષો. 10 અક્ષરનું સાઇનબોર્ડ મળેલું છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પૂરેપૂરી આ જ અવશેષ ઉપર તમારી એનર્જી ઝીકી દો. ધોળાવીરામાંથી એક 10 અક્ષરનું સાઇનબોર્ડ મળેલું છે. સાઇનબોર્ડ ન લખેલું, એક પાટિયું મળ્યું છે. હું આપણી ભાષામાં કહીએ ને તો એક પાટિયું મળ્યું અને પાટિયાની અંદર આવી રીતના 10 અક્ષરો જે લખેલા છે સાંકેતિક ભાષામાં, ચિત્ર શૈલીમાં લખેલા છે. 10 અક્ષરો જે લખેલા છે. જો પરીક્ષાની અંદર તમને એમ લખેલું હોય કે 10 અક્ષરનું સાઇનબોર્ડ તોય આવશે. એક નંબર પ્લેટ મળી, એમ કે આપણે ગાડીની નંબર પ્લેટ છે તો આવી જ રીતની હોય ને કંઈક 10. આપણી ગાડીની પ્લેટમાં કેટલા છે? 8-9 અક્ષર લખેલા છે. તો એવી જ રીતની નંબર પ્લેટ લખેલ કંઈ તોય આવશે, સાઇનબોર્ડ કંઈ તોય આવશે અને 10 અક્ષરનું લાકડું કંઈ તોય આવશે. ઓકે, ક્લિયર મુદ્દો? ચલો રેડી. તો આવું એક લાકડું મળેલું છે અને આ લાકડાની ગણના વિશ્વના જૂનામાં જૂના લાકડાઓની અંદર થાય છે.
વિશ્વના જે જૂનામાં જૂના લાકડાઓ છે એમાં આ લાકડાને પણ સ્થાન આપવામાં આવેલું છે, જે ધોળાવીરામાંથી આપણને પ્રાપ્ત થયેલું છે. 10 અક્ષરનું સાઇન બોર્ડ અથવા તો 10 અક્ષરો લખેલું એક લાકડું મળ્યું. સાથે સાથે ધોળાવીરામાંથી સ્ટેડિયમ મળ્યું. વાદોસ એ જમાનામાં સ્ટેડિયમ, હા જોઈએ ક્યાંથી મળ્યું? આર્યું અહીંથી મળ્યું. જો આ રાજાને રહેવાનો વિસ્તાર, આ એના દરબારીઓને અથવા એના અધિકારીઓને રહેવાનો વિસ્તાર, અને આ વિસ્તાર છે કયો વિસ્તાર છે? તો કે સામાન્ય પ્રજાને રહેવાનો વિસ્તાર છે. જોઈએ રાજાના વિસ્તાર અને એના અધિકારીઓના વિસ્તારની વચ્ચેના ભાગમાંથી આપણને સ્ટેડિયમ મળેલું છે. એટલે કદાચ રાજાના છોકરા અને એના અધિકારીઓના છોકરા એ રમતા હોય છે. બાકી આપણા તો ઉકેડામાં હોય છે, કાં કબીલે રમતા હોય છે ને કાં છાપવું એને, હા એવી જ રીતે આપણા રમતા હોય છે સામાન્ય પ્રજાના છોકરા. હા જે તે સમયે અમે નાના હતા ત્યારે બસ આ ધંધો કરતા ને, જે તે સમયે કબીલા એ તારા છાપુન ટાયરુન, હા લખોટીને, તમે સમજો મેટર? ઓકે, જે તે સમયની વાત છે આ તો, બરાબર. જોઈએ તો અહીંયાથી એક સ્ટેડિયમ આપણને પ્રાપ્ત થયેલું છે, શાસક અધિકારીનો ગઢ અને જેના દરબારના અધિકારીઓનું નિવાસસ્થાન છે એની વચ્ચેના ભાગમાંથી 10 અક્ષરનું સાઇનબોર્ડ મળ્યું, સાથે સાથે સ્ટેડિયમ મળ્યું. 30% જમીનની અંદર સિંચાઈની વ્યવસ્થા કરેલી હતી. એ લોકોએ કરવી પડે ભાઈ, એ જે વિસ્તારની અંદર વસવાટ કરે છે એ વિસ્તારની અંદર વસવાટ કરવા માટે સિંચાઈની સુવિધા ઊભી કરવી જ પડે. 30% જમીનની અંદર સિંચાઈની કેમ કે રણ વિસ્તારની અંદર વસવાટ કરતા હતા. રણ વિસ્તારમાં ગમે ત્યારે પાણીની તંગી ક્રિએટ થઈ શકે. એટલે ધોળાવીરાના લોકોએ શું કરેલું હતું તો કે 30% જમીનની અંદર તો સિંચાઈની સુવિધા જ ઊભી કરી હતી. ક્લિયર? ત્યાર પછી જોઈએ તો 16 મોટા મોટા તળાવો મળેલા છે ધોળાવીરામાંથી, 2 નહેરો મળેલી છે, અને હા આ મુદ્દો પણ નોટ કરી નાખો, તાંબુ ગાળવાની ભઠ્ઠી પણ પ્રાપ્ત થયેલી છે. તાંબાને ગરમ કરી જો તો ખરા કેવડી અદ્ભુત ટેકનોલોજી. આજથી 5000 વર્ષ પહેલાં તાંબાને ઓગાળી એનું પ્રવાહી કરી, અને મેં જો કે પહેલાં જ વાત કરેલી છે ને કે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો તાંબાની સાથે ટીન મિક્સ કરીને કાંસું બનાવતા. તો અદ્ભુત ટેકનોલોજી કહેવાય ને આજથી 5000 વર્ષ પહેલાં. આ હતા ધોળાવીરાના એવિડન્સ. 10 અક્ષરનું સાઇનબોર્ડ, એક સ્ટેડિયમ યાદ રાખો, 30% જમીનમાં સિંચાઈની વ્યવસ્થા, 16 તળાવ, 2 નહેરો અને તાંબુ ગાળવાની ભઠ્ઠી. ત્યાર પછી જોઈએ આપણે સિંધુ ખીણની સંસ્કૃતિનું નેક્સ્ટ સ્થળ. સ્પીડ લાગતી હોય તો વિડીયોને રિવાઇન્ડ કરીને જો 2-3 વખત જોઈ લેજો એટલે સમજાઈ જાય. પહેલું નગર લોથલ પૂરું કર્યું, બીજું નગર આપણે ધોળાવીરા જોઈ ગયા, અને હવે ચર્ચા કરીએ આપણે સિંધુ ખીણની સંસ્કૃતિના નગર નંબર 3 રંગપુર વિશે. રંગપુર, પહેલો જ મુદ્દો રંગપુરની અંદર આપણે નોટ કરશું કે પહેલાના સમયમાં જ્યારે જિલ્લાની નવેહરથી રચના થઈ, અત્યારે રંગપુર છે અલગ જિલ્લામાં આવી ગયું, પહેલાં કંઈક અલગ જિલ્લામાં હતું. રંગપુર પહેલાં છે એ સુરેન્દ્રનગરના ચૂડા તાલુકામાં આવેલું હતું. રંગપુર પહેલાંના સમયમાં રંગપુરનું લોકેશન ક્યાં હતું? સુરેન્દ્રનગરના ચૂડા તાલુકામાં. પણ નવેસરથી જે જિલ્લાઓની રચના થઈ ને એ મુજબ અત્યારે રંગપુર અમદાવાદના ધંધુકા તાલુકામાં છે. ક્લિયર મુદ્દો? પહેલાં ક્યાં હતું રંગપુર? સુરેન્દ્રનગરના ચૂડા તાલુકામાં. અત્યારે રંગપુર ક્યાં છે? તો કે યસ, અમદાવાદના ધંધુકા તાલુકામાં. ઉત્ખનન ક્યારે થયું? 2 વખત થયું. રંગપુરનું ઉત્ખનન 2 વખત થયું. 1931માં થયું. 1931માં જે ઉત્ખનન થયું હતું એ કોણીએ કર્યું હતું? તો કે MS વત્સે કર્યું હતું, માધવ સ્વરૂપ વત્સે. અને 1954માં થયું. 1954માં કોણીએ કર્યું હતું? SR રાવ, એટલે કે સિકરીપુરા રંગનાથ રાવ. 2 વખત ઉત્ખનન થયા. 1931માં થયું ને 1954માં થયું. 31માં કરવાવાળો વ્યક્તિ પણ અલગ છે અને 54માં કરવાવાળો વ્યક્તિ પણ અલગ છે. 31માં MS વત્સે કરેલું છે અને 1954માં SR રાવે કરેલું છે. ક્લિયર? સિંધુ ખીણની સંસ્કૃતિનું ગુજરાતની અંદરથી મળવાવાળું પહેલું જો કોઈ નગર હોય તો આ રંગપુર જ છે. અને સિંધુ ખીણની સંસ્કૃતિનું ગુજરાતમાંથી મળવાવાળું છેલ્લું નગર જો કોઈ હોય તો કયું? તો આ. આનું ઉત્ખનન એટલું લાંબુ આવેલું, બરાબર, કે બાકીના બધા નગરો જડી ગયા ને તો આનું ઉત્ખનન પૂરું ન થયું. એટલે પહેલું નગર એ આ જ છે અને છેલ્લું નગર એ આ જ છે. મિસ્ટેક ન કરી નાખતા. જો પરીક્ષાની અંદર એમ પૂછાય કે સિંધુ ખીણની સંસ્કૃતિનું પ્રથમ નગર કયું? રંગપુર. અને સિંધુ ખીણની સંસ્કૃતિનું અંતિમ નગર કયું? તો પણ તમારો જવાબ રંગપુર જ આવશે. ફરી રિપીટ, પહેલાં ક્યાં હતું?
અત્યારે ક્યાં છે? ઉત્ખનનના વર્ષ 1931માં MS વત્સ અને 1954માં SR રાવ. નદી કઈ છે? તો કે યસ, ભાદર નદી છે. અત્યારે ભાદર નદી 2 જ જિલ્લામાંથી પ્રવાહિત થાય છે, પણ જે તે સમયે કદાચ સુરેન્દ્રનગર સુધી હશે. અત્યારે 2 જ જિલ્લા, રાજકોટ અને પોરબંદર. જોઈએ, સૌથી વધારેમાં વધારે અવશેષો છે રંગપુરમાંથી પ્રાપ્ત થયા. તો ડેફિનેટલી એટલું તો આપણે સમજી શકીએ કે જો સૌથી લાંબો સમય સુધી ઉત્ખનન હાલ્યું હોય તો એવિડન્સ પણ ઢગલો થાય. પણ રંગપુરમાંથી જે એવિડન્સ આપણને પ્રાપ્ત થયા ને, જે અવશેષો આપણને મળેલા છે, એ એવા જ અવશેષો મળેલા છે કે જે કોમન હોય, જે જનરલ બધી જગ્યાએથી પ્રાપ્ત થયા, જેમ કે ઈંટો છે, પકવેલી ઈંટો, વાસણ છે. તો આ એવા જ એવિડન્સ પ્રાપ્ત થયા રંગપુરની અંદરથી કે જે જનરલ બધી જગ્યાએથી મળ્યા હોય. પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વનો કહી શકાય. કેમ? આપણે હાથીના દાંતની ફૂટપટ્ટી, મણકા બનાવવાની ફેક્ટરી, 10 અક્ષરનું સાઇનબોર્ડ, આ અલગ પડતા અવશેષો છે. એવો કોઈ અલગ પડતો ઇફેક્ટિવ પરીક્ષાની અંદર પૂછાય એવો એવિડન્સ નથી મળ્યો. સૌથી વધારે અવશેષ પૂછે તો તમે તમારે 2 ધડક લખી નાખો, રંગપુર જ જવાબ લખી નાખો, એની અંદર રંગપુર જ લખી નાખો. ઓકે, પણ એવા એવિડન્સ મળેલા છે કે જે જનરલ કોમન હોય. જોઈએ, સિંધુ ખીણની સંસ્કૃતિનું ગુજરાતમાંથી મળવાવાળું પ્રથમ નગર એ આ જ છે અને અંતિમ નગર પણ આ જ છે. ચલો કે રંગપુરની અંદર તમારે આટલી ઇન્ફોર્મેશન યાદ રાખવાની છે. કોઈ એવિડન્સ રંગપુરમાં આપણે યાદ નથી રાખવાનો. રિપીટ, પહેલાં ક્યાં આવેલું હતું, અત્યારે ક્યાં, કોણીએ ઉત્ખનન કર્યું, ક્યારે ક્યારે કર્યું, નદી કઈ છે, સૌથી વધારે અવશેષ મળ્યા, ગુજરાતનું પહેલું સ્થળ ને ગુજરાતનું છેલ્લું સ્થળ. ક્લિયર? જોઈએ નવું સ્થળ, સિંધુ ખીણની સંસ્કૃતિનું નવું સ્થળ એટલે કે દેસળ પર. હવે નાના નાના સ્થળ છે, બસ 2-3 સ્થળ આપણે ભણવાના છે હજી. દેસળ પર કચ્છના નખત્રાણા તાલુકામાંથી આપણને મળેલું છે. લોકેશન યાદ રાખો, કચ્છના નખત્રાણામાંથી. સમગ્ર ભારતનું પશ્ચિમમાં આવેલું નગર જો કોઈ હોય ને તો આ છે છેલ્લું સ્થળ. ભારતની અંદર સિંધુ ખીણની સંસ્કૃતિનું પશ્ચિમમાં આવેલું છેલ્લું સ્થળ. આ રહ્યું આવી રીતે. જોઈએ અહીંયા માની લો કે આ રહ્યું અહીંયા, આ પશ્ચિમનું છેલ્લું સ્થળ. બાકી બધા નગરો છે એ પૂર્વ બાજુ છે, એટલે કે આ બાજુ છે, મીન્સ કે આ બાજુ એ કંઈ નથી. છેલ્લું સ્થળ ક્યું આવી જાય છે આપણું? તો કે દેસળ પર આવી જાય છે. એટલે સમગ્ર ભારતનું અને ગુજરાતનું પશ્ચિમ તરફનું સિંધુ ખીણની સંસ્કૃતિનું અંતિમ સ્થળ કોઈ હોય તો એ છે દેસળ પર. કચ્છના નખત્રાણા તાલુકાની અંદર આવેલું છે. ક્લિયર? જોઈએ, ઉત્ખનન ક્યારે થયું? 1964માં. કોણીએ કર્યું? 3 આદમીના નામ એની સાથે જોડાયેલા છે. કોણ 3 આદમી છે? પીપી પંડ્યા, એમ કે ઢાંકે અને સોંદરાનંદ રાજે. પીપી પંડ્યા, એમ કે ઢાંકે અને સોંદરાનંદ રાજે. એમ થાય પેપર સેટરને કે છોકરાઓને દીકરાઓને બધાને ઉલારી જ નાખવા, એ કંઈ આવડવા જ નથી દેવો જવાબ. તો આવો પ્રશ્ન પૂછશે કે દેસળ પરના ઉત્ખનન કરતા કોણ હતા? તારીખ દેવા હોય તોની વાત છે. બાકી ઇઝી પેપર કરવું હોય તો લોથલના પૂછે, ધોળાવીરાના પૂછે. ઓકે, 3 આદમી પીપી પંડ્યા, એમ કે ઢાંકે, સોંદરાનંદ રાજે 3 વ્યક્તિઓ ભેગા મળી દેસળ પરનું ઉત્ખનન કરેલું હતું. નદી બધી હોય કોઈ પૂછે તો કઈ નદી છે? તો કે મચ્છુ નદી. મચ્છુ નદી હાલમાં પણ મોરબીમાંથી પ્રવાહિત થઈ કચ્છના નાના રણની અંદર પોતાનું પાણી ઠલવે છે અને સૌરાષ્ટ્રની અંતસ્થ નદી છે. ક્લિયર? બસ આ હતી દેસળ પરની ઇન્ફોર્મેશન. અને હવે જોઈએ દેસળ પરના 2 એવિડન્સ, 2 અવશેષ. લોકેશન યાદ રાખો, ઉત્ખનન કોણીએ કર્યું, ક્યારે કર્યું, નદી યાદ રાખો. બસ આટલી વસ્તુ યાદ રાખવાની છે. અને સમગ્ર ભારતનું પશ્ચિમ તરફનું નગર. હવે જો દેસળ પરમાંથી પૂરથી બચવા માટેનો એક બંધ પણ મળ્યો છે. એક એ લોકોએ નદી ઉપર બંધ બનાવેલો છે કે જે કદાચ એવું કોઈ પૂર આવે તો આરામથી બચી શકાય. અને છજાવાળા મકાન મળ્યા છે. છજાવાળા મીન્સ કે આપણી ભાષામાં કહીએ ને તો છાજલીવાળા. આપણે મકાન બનાવી નાખીએ. ગામડાની અંદર દરેકે દરેક ઘરની અંદર આવી સિસ્ટમ જોવા મળે. સિટીની અંદર ન જોવા મળતી હોય, ગામડાની અંદર જોવા મળતી હોય કે મકાન છે ને એની આગળ એક આમ પતરાની કે એવી છાજલી કાઢે, નેવું પણ એને કહે છે. બરાબર? તો બસ દેસળ પરમાંથી આવા છજાવાળા મકાનો પણ આપણને પ્રાપ્ત થયેલા છે. ઓકે, ક્લિયર? તો એ મુદ્દો પણ તમે વ્યવસ્થિત રીતે નોંધ કરી નાખો. ચાલો, દેસળ પરનો કોન્સેપ્ટ આપણો પૂરો થાય. સૌ પ્રથમ મેં તમને ડિસ્કસ કરી લોથલ વિશેની. લોથલ પછી આપણે જોઈ ગયા ધોળાવીરા.
ધોળાવીરા પછી આપણે જોઈ ગયા રંગપુર, અને રંગપુર પછીનો મુદ્દો આપણે પૂરો કર્યો કયો તો કે દેસળ પર. ક્લિયર? સિંધુ ખીણની સંસ્કૃતિ પરફેક્ટ સમજાઈ જાય, પણ તમે લેક્ચર મન થાય એમ ના જોતા, પહેલેથી લેક્ચર જોજો. સૌપ્રથમ અગત્યની બાબતો ભણજો, પછી આ જે સ્થળનો કોન્સેપ્ટ આવે છે એને ભણજો, પછી આપણે સિંધુ ખીણની સંસ્કૃતિની જોઈએ ને આગળ જીવનશૈલી કેવી હતી. લેક્ચર ભલે થોડો લોંગ લાગે, કંટાળો પણ આવી શકે, પાણી મારતા રહીજો, બરાબર, અને જોતા રહીજો. જોઈએ આગળ. જો એની અંદર નેક્સ્ટ સુરકોટડા, એના ઉપર ચર્ચા કરીએ. સુરકોટડાનું લોકેશન દેસળ પર પૂરું થયું. સુરકોટડા ઉપર ફોકસ કરીએ. કચ્છના રાપર તાલુકાની અંદર આવેલું છે. રાપર રવેચીનો મેળો ભરાય ને, હા, બસ જો એ રાપરની અંદર જ આ આવેલું છે સુરકોટડા. નજીકમાં અરબ સાગરનો કિનારો છે, બરાબર. ઉત્ખનન ક્યારે થયું તો કે 1964માં. કોણીએ ખોદ્યું તો કે જગપત જોશી અને એ કેસરમાં. 4 મુદ્દા છે, બીજી કોઈ. અને એ મુદ્દા એવા મુદ્દા હોય કે આમાં હું કદાચ 10 વાર બોલું તો એ જ વસ્તુ રહી. ક્યાંથી મળ્યું, કોણીએ ગોઈતું, ક્યારે ગોઈતું, અને કોઈ લોકેશન છે નદી કે તો કે ના, નદી નથી, પણ અરબ સાગર આખો છે. ચલો કે રેડી, ક્લિયર. કચ્છના રાપરમાં આવ્યું, અરબ સાગરનો કિનારો છે, ઉત્ખનન 1964, અને 2 વ્યક્તિના નામ. હવે વાત કરીએ અવશેષ. ઘોડાના હાડકા મળ્યા, અર્ધ દફન વિધિના પુરાવા મળ્યા. હવે એ મુદ્દા ઉપર આપણે થોડું ફોકસ કરી લઈએ અને એને સમજી લઈએ. અત્યારે આપણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય, ભલે કોઈ પણ ધર્મનો, કોઈ પણ જાતિ જ્ઞાતિનો હોય, તો એના શરીરનો, એના દેહનો નિકાલ કઈ રીતે કરવામાં આવે છે તો કે કાં તો એ વ્યક્તિને અગ્નિદાહ આપવામાં આવે છે, અગ્નિદાહ મીન્સ કે અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે, અથવા તો એ વ્યક્તિને દફનાવી દેવામાં આવે છે. આવી રીતે એના શરીરનો નિકાલ છે, એના દેહનો ત્યાગ છે કરવામાં આવે છે. પણ સિંધુ ખીણની સંસ્કૃતિનો જ્યારે સમયગાળો હતો ને, ત્યારે કદાચ કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો એ વ્યક્તિના દેહને 3 રીતે નિકાલ કરતા એ લોકો. એક તો આપણા જેવી સિસ્ટમ હતી જ કે અગ્નિ સંસ્કાર આપીને, બીજું દફનાવીને, અને ત્રીજી સિસ્ટમ શું હતી તો કે અર્ધ દફન વિધિ. અર્ધ દફન વિધિ એટલે એવું ના વિચારતા કે અડધો દાટી દેતા હોય છે ને અડધો બાયણે રાખતા હોય છે, કા ના, આવું ના વિચારતા. અર્ધ દફન વિધિ કોને કહેવામાં આવે તો કે જે વ્યક્તિનું મૃત્યુ થયું હોય એનું માંસ કાઢી લેવામાં આવે, અને માંસ કાઢી પશુ પક્ષી કાગડા કૂતરાઓને ખવડાવી દેવામાં આવે, અને એના જે હાડકાં બચે ને એ હાડકાને જમીનમાં દાટી દેવામાં આવે. આ સિસ્ટમને કઈ સિસ્ટમ કહેવામાં આવે છે તો કે અર્ધ દફન વિધિ તરીકે ઓળખવામાં આવે છે. તો બસ સુરકોટડામાંથી આપણને અર્ધ દફન વિધિના પણ એવિડન્સ પ્રાપ્ત થયેલા છે. યસ, હળ વડે ખેડાયેલું એક ખેતર પણ આપણને મળેલું છે. રાજસ્થાનના કાલીબંગનમાંથી ચણા વાવેલું ખેતર મળ્યું હતું, બરાબર. અહીંયા હળ વડે ખેડાયેલું શેણા વાવવાનું રહી ગયા, ત્યાં પતન થઈ ગયું. આ કાલીબંગનવાળા વાવી દીધા હતા. જોઈએ, ઘોડાના હાડકા મળેલા છે, અર્થ દફન વિધિના અવશેષો મળેલા છે, અને હળ વડે ખેડાયેલું ખેતર આપણને પ્રાપ્ત થયેલું છે. સુરકોટડા પૂરું થઈ ગયું. જોઈએ ત્યાર પછીનું નેક્સ્ટ કંઈક જો એની અંદર. બસ હવે સ્થળ બધા મેં અહીં એકસાથે કવર કરાવી દીધા છે. ભલે તમને લોથલ આવડતું હોય, ધોળાવીરા આવડતું હોય, રંગપુર આવડતું હોય, પણ અત્યારે ક્યાંક ને ક્યાંક પેપરની અંદર પ્રશ્નનો ક્રેઝ એવો જાગ્યો છે કે આ લોકો નાનકડી વસ્તુ ઉપાડી અને પૂછે છે કે આ લે કે આ ક્યાં આવ્યું. સમજો, તમે પૂછી નાખે લાખાબાવળ ક્યાં આવ્યું, આમરા ક્યાં આવ્યું, ગોલો ઘોડો ક્યાં આવ્યું, કુંતાસી ક્યાં આવ્યું, કંજેતર ક્યાં આવ્યું, બાબરકોટ ક્યાં આવ્યું. નાનકડું સ્થળ ઉપાડીને પૂછશે કે એનું ખાલી લોકેશન જ પૂછશે કે માલવણ ક્યાં આવ્યું એટલે કે. એટલા માટે મેં એક કોષ્ટક લખીને તૈયાર રાખ્યું છે. હું વધારે એની ઉપર ચર્ચા નહીં કરું, બસ તમને લખાવી દઉં કે ક્યાં કયું સ્થળ આવેલું છે, કોણીએ એનું ઉત્ખનન કર્યું છે. કોઈ નદી બદી હોય તો નદી બદીની પણ આપણે ડિસ્કસ છે એ કરતા જઈએ, કે જેથી કરીને કંઈ પૂછાય તમને તો કોઈ પ્રશ્ન છૂટીને ન જાય. આ તમારે ગમે એમ કરીને કોઈ શોર્ટ ટ્રીક ફોર્ટ ટ્રીક છે નહીં દુનિયાની અંદર. આ વસ્તુ તમારે ગોખવાની થાય. જેમ ગોખો એમ મને ખબર નથી, એ મારો વિષય નથી. તમારે આ વસ્તુ ગોખવાની છે. ક્યાં કયું સ્થળ આવ્યું, એનો તાલુકો બાલુકો જેવું હોય તમારે યાદ રાખવાનું. પહેલું સ્થળ રંગપુર. નદી કઈ છે તો કે ભાદર. જિલ્લો સુરેન્દ્રનગર. વર્ષ 1931. કોણીએ ગોતું તો કે MS વત્સ. રિપીટ, સ્થળનું નામ આપેલું છે. એ સ્થળ કોઈ નદીના કિનારે હોય તો એની સામે એની નદીનું નામ. એ સ્થળ જે જિલ્લાની અંદર આપેલું છે
આવેલું છે, એ જિલ્લાનું નામ આપેલું છે, એ સ્થળનું ઉત્ખનન જે વર્ષે થયેલું છે વર્ષ આપેલું છે, અને એ સ્થળના જે ઉત્ખનન કરનાર વ્યક્તિ છે એનું નામ આપેલું છે. હવે તમે સમજી ગયા છો, હું જસ્ટ ખાલી બોલી જાઉં છું, એક વખત તમે લખી લેજો. ઓકે, રંગપુર ભાદર નદીના કિનારે આવ્યું, સુરેન્દ્રનગરમાં આવ્યું, 1931માં એનું ઉત્ખનન થયું અને MS વત્સ દ્વારા એનું ઉત્ખનન કરવામાં આવ્યું હતું. જોઈએ ત્યાર પછી લોથલ. લોથલની વાત કરવામાં આવે, જો કે રંગપુર અને લોથલ તો આપણે પૂરી ડિટેલ સાથે ભણાવ્યા છે, અમુક સ્થળ એવા આવશે કે જે નહીં ભણાવ્યો હોય. લોથલ છે એ ભોગાવો નદીના કિનારે આવેલ છે, અમદાવાદની અંદરથી પ્રાપ્ત થયું. 1954માં એનું ઉત્ખનન થયું હતું, SR રાવ દ્વારા ઉત્ખનન કરવામાં આવ્યું હતું. ત્રીજું સ્થળ જોઈએ, લાખાબાવળની વાત કરીએ તો નદીનું લોકેશન છે નહીં, જામનગરની અંદરથી પ્રાપ્ત થયું છે, 1955-56ની સાલમાં મળેલું છે. કોના દ્વારા શોધવામાં આવ્યું છે? તો કે MS યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, એના દ્વારાનું ઉત્ખનન જે કરવામાં આવેલું છે લાખાબાવળનું. ઓકે, જામનગરની અંદર 1955-56માં MS યુનિવર્સિટી દ્વારા. જોઈએ પ્રભાસ પાટણની વાત કરવામાં આવે તો ત્રિવેણી સંગમ નદી છે કોઈ પ્રભાસ પાટણ જે જગ્યાએ, તો કે આ છે ત્રિવેણી, 3 નદીઓનો સંગમ થાય છે, હિરણ, કપિલા અને સરસ્વતી, અને ત્યાં આવેલું છે કયું સ્થળ? તો કે પ્રભાસ પાટણ. જિલ્લો કયો છે? તો કે એનો ગીર સોમનાથ. ક્યારે શોધ થઈ? 1955-56માં. કોણીએ શોધ કરી? તો કે ડેકન કોલેજ મુંબઈ. ડેકન કોલેજ મુંબઈ દ્વારા આ સ્થળનું શોધન કાર્ય છે થયેલું છે. ત્યાર પછી વાત કરીએ દેસળ પર. નદી કઈ છે? મોરઈ નદીના કિનારેથી મળેલું છે. ક્યાં આવેલું છે? કચ્છની અંદર આવેલું છે. ક્યારે ઉત્ખનન થયું? 1963-64માં. કોણીએ કર્યું? ASI. એટલે ઓલી પરીક્ષા આવે ASIની, એ નહીં ભાઈ, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. ક્લિયર? આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, ASI દ્વારા એની શોધ છે થયેલી છે. ત્યાર પછી વાત કરું સુરકોટલા. ભોગાવો નદીના કિનારે આવેલ છે, કચ્છની અંદર સ્થિત છે. 1964માં એનું ઉત્ખનન થયેલું છે, અને ઉત્ખનન કરનાર વ્યક્તિ કોણ છે? તો કે જેપી જોશી. જેપી જોશી મીન્સ કે જગપત જોશી. ક્લિયર? બસ બધા સ્થળ જ છે, વારાફરતી લખતા જાવ. એવું લાગે તમને તો તમે સ્ક્રીનશોટ લઈ લો, એટલે કે માથાકૂટ જ ના રહે તમારે. ફટાફટ બધા મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો, કે જેથી કરીને કંઈ માથાકૂટ ના રહે, કદાચ સાંભળવામાં પ્રોબ્લેમ થાય તો કોઈ ઇસ્યુ ના રહે. ઓકે, હવે જોઈએ થોળાવીરા. એનું લોકેશન નદી છે? તો કે ના, નદી નથી, પણ એક બેટ છે. કયો બેટ છે? તો ખદીર બેટ છે, કચ્છની અંદર આવેલું છે. 1967-68માં એનું ઉત્ખનન થયું છે. કોણીએ કર્યું છે? જો કે ઉત્ખનનની શોધ થઈ એ જેપી જોશી દ્વારા. જોઈએ શિકારપુર. નદી કોઈ છે નહીં, કચ્છની અંદર આવેલું છે. 1987-88માં એની શોધ થયેલી છે. ગુજરાત આર્કિયોલોજીકલ વિભાગ દ્વારા એની શોધ કરવામાં આવેલી છે. ત્યાર પછી રોજડી. રોજડી ભાદર નદીના કિનારે છે. રોજડીને શ્રીનાથ ગઢ પણ કહેવામાં આવે છે. ઓકે, રાજકોટની અંદર સ્થિત છે. 1985માં એનું ઉત્ખનન થયું છે ASI દ્વારા. અને છેલ્લો મુદ્દો એની અંદર હવે નોટ કરીએ આપણે, કુંતાસી. ફુલકી નદીના કિનારે આવેલું છે, મોરબીની અંદર સ્થિત છે. 1991-92માં એનું ઉત્ખનન થયું છે PP પંડ્યા દ્વારા, અને કુંતાસી એક બંદર છે. અને છેલ્લું સ્થળ જોઈ લો, ખીરસરા, જે કચ્છની અંદર આવેલું છે. બસ આ નાના સ્થળ છે. ક્લિયર? મોટા સ્થળ હતા તો મેં એની પૂરી ઇન્ફોર્મેશન લખાવી, અને નાના સ્થળો પણ મેં અહીંયા નોટ કરાવી દીધા. હજી નાના સ્થળ આપણા પૂરા નથી થયા, થોડાક હજી બાકી રહી જાય છે. બરાબર? બસ જાજા નથી, ઉપાધિ બહુ કરવામાં જાજા નથી. નાનકડું સ્થળ પૂછશે યાર, મોટા સ્થળોનું અત્યારે ક્રેઝ નથી, નાનકડું સ્થળ પૂછશે લોકો. ભરૂચની અંદર 2 સ્થળ આવેલા છે, મેઘમ અને ભગતરવ. પૂછી નાખે કે મેઘમ અને ભગતરવ કયા જિલ્લામાં આવેલા છે? સિંધુ ખીણની સંસ્કૃતિના મહત્વના સ્થળ મેઘમ અને ભગતરવ ક્યાં આવ્યા? ભરૂચની અંદર. ભાવનગરની અંદર પાદરી આવેલું છે, ભાવનગરના તળાજામાં. ગીર સોમનાથમાં કંજેતર આવેલું છે. પાટણની અંદર લોટેશ્વર આવેલું છે. બોટાદની અંદર, આ મિસ્ટેક છે જરીક સુધારી લેજો, સુરતની અંદર માલવણ આવેલું છે. અમરેલીની અંદર, બોટાદની અંદર તો કયું આવ્યું? પ્રશ્ન એ થયો ને. બોટાદની અંદર જે સ્થળ આવેલું છે એ સ્થળનું નામ છે વેજલકા. બોટાદની અંદર જે સ્થળ આવેલું છે એનું નામ, ફરી રિપીટ કરું છું,
ભરૂચની અંદર મેઘમ અને ભક્તરવ આવ્યા, ભાવનગરમાં પાદરી આવ્યું, ગીર સોમનાથમાં કંજેતર આવ્યું, પાટણમાં લોટેશ્વર, બોટાદમાં વેજલકા, સુરતની અંદર માલવણ પૂછાઈ શકે એવું છે. અમરેલીની અંદર બાબરકોટ અને ગોલો ધોડો, આ બે અમરેલીની અંદર છે. સુરતની અંદર માલવણ, મહેસાણામાં કોટ, પેઢામલ્લી અને લાંઘણજ આવેલા છે. જામનગરની અંદર આમરા અને કચ્છની અંદર નવીનાળ, પબુમઢ અને કુરણ. બસ આનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો અને જેટલી સ્પીડે યાદ રહી એટલી સ્પીડે તમે યાદ રાખવાનો પ્રયાસ છે એને કરી લેજો. સ્થળનો મુદ્દો પૂરો. સિંધુ ખીણની સંસ્કૃતિની અંદર બે મુદ્દા આપણા પૂરા થયા. એક સિંધુ ખીણની સંસ્કૃતિની અગત્યની બાબતો પૂરી કરી, ત્યાર પછી બીજો મુદ્દો જોઈ ગયા સિંધુ ખીણની સંસ્કૃતિના મહત્વના સ્થળો, એ મુદ્દાને ક્લિયર કર્યો આપણે. અને હવે જોઈએ ત્રીજો મુદ્દો, સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોની જીવનશૈલી કેવી હતી, જોઈએ એની ઉપર ડિસ્કસ કરીએ. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોની જીવનશૈલી કેવી હતી એ મુદ્દા ઉપર પણ આપણે ચર્ચા થોડી કરી લઈએ. જોઈએ સમાજ વ્યવસ્થા ઉપર પહેલાં ચર્ચા કરીએ કે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોની સમાજ વ્યવસ્થા કેવી હતી. જોઈએ એની ઉપર તો કે સિંધુ ખીણની સંસ્કૃતિના જે લોકો હતા એ 3 વર્ગની અંદર વિભાજિત થયેલા હતા. સિંધુ ખીણની સંસ્કૃતિના જે લોકો હતા એ 3 વર્ગની અંદર ડિવાઈડ થયેલા હતા. ગરીબ વર્ગના લોકો પણ હતા, મધ્યમ વર્ગના લોકો પણ હતા અને વિશિષ્ટ વર્ગના લોકો કે જેને આપણે ધનિક વર્ગ પણ કહી શકીએ છીએ. આવા 3 વર્ગના લોકોનું અસ્તિત્વ હતું. ધનિક વર્ગ, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ, 3 વર્ગના લોકો હતા. માતૃમૂલક કુટુંબ વ્યવસ્થા હતી. જોવું તો ખરા યાર, માતા મેન હતી, માતાનું વર્ચસ્વ વધારે. કેમ અત્યારે પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થા છે, પિતા મુખ્ય છે, વારસો પુરુષ સંતાનને મળે છે. હા, એમ જે તે સમયે સિંધુ ખીણની સંસ્કૃતિનું અસ્તિત્વ હતું ત્યારે માતૃમૂલક કુટુંબ વ્યવસ્થા અસ્તિત્વ ધરાવતી, એટલે માતા મેન હતી. છોકરા છોકરીના નામની પાછળ એના મમ્મીનું નામ લાગતું. વારસો છે એ છોકરાને ન મળી અને છોકરીને મળતો હતો. માતૃમૂલક કુટુંબ વ્યવસ્થા હતી, માતા મુખ્ય હતી. છતાં સતી પ્રથાના પ્રચલન જોવા મળે છે. સતી પ્રથાની પ્રથા જોવા મળે છે અહીંયા. જોકે આ કદાચ ન પણ હોય, બની શકે છે, પણ વિદ્વાનો એવું કહે છે, લોથલમાંથી આપણે ચર્ચા કરીને કે જે બે ઓલી જોડિયા કબર મળી હતી એના આધારે વિદ્વાનો એવું કીધેલું છે કે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો સતી પ્રથાની અંદર પણ માનતા હતા. સતી પ્રથા છે તે સમયે પ્રચલનમાં હતી, સતી પ્રથા જોવા મળતી હતી. જોકે કદાચ ન પણ હોય, કેમ કે એની માતૃમૂલક કુટુંબ વ્યવસ્થા છે એટલે થોડોક અઘરો કેસ તો થઈ જાય. જે લોકો હતા એ શાકાહારી અને માંસાહારી બંને પ્રકારના લોકો હતા. શાકાહાર પણ ખાતા હતા, માંસાહાર પણ એ લોકો કરતા હતા. જોઈએ ત્યાર પછી માતાને શક્તિ ગણતા, દેવી ગણતા. વિચારો તો ખરા યાર, આ બધા મુદ્દા એવી સાબિતી આપે કે કદાચ સતી પ્રથા ન પણ હોઈ શકે, પણ વિદ્વાનોએ આપણને કીધેલું છે એટલે મુદ્દો તમારે વ્યવસ્થિત યાદ રાખવો જ જોઈએ કે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોની અંદર સતી પ્રથાનું અસ્તિત્વ હતું. જોઈએ લોકો શાકાહારી હતા, માંસાહારી હતા. લોકો સુતરાઉ કપડાં પણ પહેરતા, ઊનના કપડાં પણ પહેરતા હતા. સોનાના, ચાંદીના, હાથીના દાંતના આવા બધા ઘરેણાં પહેરતા. બસ સમાજ આવો હતો. સમાજ વ્યવસ્થા આવી હતી. માતા મુખ્ય હતી, માતાને દેવી ગણતા, માતાને શક્તિ ગણતા. લોકો શાકાહારી હતા, માંસાહારી હતા, ઊનના કપડાં પહેરતા, સુતરાઉ કપડાં પહેરતા હતા. 3 વર્ગના લોકો હતા. ધનિક વર્ગ છે, મધ્યમ વર્ગ છે, ગરીબ વર્ગ. બસ મહત્વનો મુદ્દો છે. આ વસ્તુ સમજવી જરૂરી છે. જીપીએસસી લેવલની પરીક્ષા, એમાં પણ મેઇન પરીક્ષાની અંદર આવા પ્રશ્નો ક્યારેક ક્યારેક 2 માર્કની અંદરને પૂછાઈ જતા હોય કે સિંધુ ખીણની સંસ્કૃતિની સમાજ વ્યવસ્થા ઉપર પ્રકાશ પાડો. તો શું પાડવું? બત્તી હરખી હાલતી હોય તો તમે પાડો ને. ઓકે ને, વ્યવસ્થિત યાદ રાખજો. સમાજ વ્યવસ્થા કેવી છે તો કે સમાજ વ્યવસ્થા છે આ રીતની જોવા મળતી હતી સિંધુ ખીણની સંસ્કૃતિની. જોકે લેક્ચર હજુ ઘણો બધો લોંગ હાલવાનો છે, બરાબર, એટલે હવે વધારે આપણે સિંધુ ખીણની સંસ્કૃતિના લેક્ચરને લોંગ નહીં કરીએ. હજી એક પાર્ટ આપણે એવો બનાવી નાખશું કે જે સિંધુ ખીણની સંસ્કૃતિના સંદર્ભમાં હોય અને તમે પૂરેપૂરી ઇન્ફોર્મેશન એની અંદર મેળવી શકો. જેની બાકીની જે આર્થિક વ્યવસ્થા છે, ધાર્મિક વ્યવસ્થા છે, રાજકીય વ્યવસ્થા છે, વેપાર ધંધા છે, ઉદ્યોગ છે અને પતન કઈ રીતે થઈ જાય, તમામે તમામ ફેક્ટ છે આપણે જે બીજો પાર્ટ સિંધુ ખીણની સંસ્કૃતિનો અપલોડ કરશું એની અંદર આપણે એડ કરી દઈશું. વધારે તમે પણ પાછા કંટાળી જશો,
થાકી જશો ને થોડીક ઇતિહાસ પ્રત્યે જે થોડો પ્રેમ હોય એમાં પણ ક્યાંક નફરત ઉત્પન્ન ન થઈ જાય એ પણ થોડું જોવું જરૂરી છે. આશા રાખું છું આ લેક્ચરની અંદર તમને બધાને મજા આવી હશે. જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ આપવાનું બિલકુલ ના ભૂલતા યાર, કેમકે તમારી કમેન્ટ છે એ એક રીતે જુસ્સો પ્રદાન કરવાનું કામ કરતી હોય છે. જે તે વ્યક્તિ લેક્ચર લઈ રહ્યો છે એને જુસ્સો આપવાનું કાર્ય છે એ કરતી હોય છે. આશા રાખું છું વ્યવસ્થિત બધી વસ્તુને સમજી ગયા છો. બધા મિત્રોએ લેક્ચરને જોયો એ બદલ બધા મિત્રોનો આભાર. થેન્ક યુ. જય હિન્દ.